મોર્નિંગ. મેં પીપીટી અહીંયા રાખી છે, તમને બધાને દેખાય છે ક્લિયરલી? યસ સર, વિઝિબલ. હા સર. ઓકે, કોઈને નો દેખાતી એવું નથી ને? ચલો, ગુજરાત અને ભારતના ઇતિહાસની ઝાંખી છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ગુજરાત અને ભારતના ઇતિહાસ વિશે પણ આપણી જે રીતે સ્ટ્રેટેજી રહી છે એ રીતે આપણે થોડીક વાર ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરશું. ત્યાર પછી આપણે જે છે એ આપણે આગળ વધવાની કોશિશ કરીએ. સૌથી પહેલા 2-5 મિનિટ બધા લોકોની રાહ જોઈ લઈએ, ત્યારબાદ આપણે શરૂ કરી દઈએ. જેને હાલો, કોઈને કઈ પ્રશ્ન છે તો માઇક બંધ કરી દો. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરીએ. બરાબર છે, 10-15 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર કરીએ, ત્યાર પછી આપણે લોકો જે છે એ વ્યવસ્થિત રીતે આપણે આજે વૈદિક સંસ્કૃતિ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની રહેશે. તો વૈદિક સંસ્કૃતિ વિશે ચર્ચા કરીએ એ પહેલા આપણે લોકો જે છે એ સૌથી પહેલા ક્વેશ્ચન આન્સર ની ચર્ચા કરીએ. તમારે બધા લોકોએ ધબધબાટી જવાબ દેવાના રહેશે. ચલો, બધા લોકો રેડી છો? યસ સર. યસ હા સર. ઓકે, ચલો, વેરી ગુડ. 2 થી 5 ટોટલ આપણે એવું રાખીએ કે 15 પ્રશ્નોની ચર્ચા કરીએ. 15 પ્રશ્નોની ચર્ચા કર્યા પછી આપણે જે આગળ વધશું. બરાબર છે. સૌથી પહેલો પ્રશ્ન કે મુઘલ સલ્તનતના 6 જે મેઇન રાજાઓ છે એના નામ એક જ જણો કોઈ પણ બોલશે લાઈનમાં. સમય આય. યસ પ્લીઝ. હુમાયુ, બાબર, અકબર. ખોટો જવાબ. બીજા કોઈ? બાબર, હુમાયુ, બાબર, અકબર, હુમાયુ, જહાંગીર, અકબર, ઔરંગઝેબ. અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ. ઓકે, બેયના ખોટા છે. બીજા કોઈ? પેલા પોતાનું નામ બોલજો. ખબર છે? સૌથી પહેલા કોણ આવશે? અકબર. બાબર. બાબર. બાબર, હુમાયુ, પછી? હુમાયુ, શેરશાહ સૂરી. પછી? શેરશાહ સૂરી મુઘલ સલ્તનતમાં નહીં આવે. અકબર. પછી? અકબર, એટલે સરી વચ્ચે શાસક બન્યો હતો ને એમ. બાબર, જહાંગીર. હા, હુમાયુ, શાસક અકબર, બન્યો તો જહાંગીર, સૂર્યવંશનો રાજા. યસ. શાહજહાં અને ઔરંગઝેબ. ધીમે ધીમે બોલો ને પેલા પોતાનું નામ બોલો ને એક જ જણો બોલો. યસ સર, માધવી ટાંક. બાબર, માધવી એક જ હુમાયુ, બોલશે. અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. ઓકે, માધવીએ બધાના નામ સાચા બોલ્યા છે. પરફેક્ટ છે. ઓકે, હવે મારો પ્રશ્ન એ છે બાબરનું આખું નામ અને સાચું નામ શું હતું? કોણ બોલશે? બાબરનું આખું નામ શું હતું? હાલો હાલો, આમાંથી કેટલાય ક્લાસ કરેલા હે, બોલો ફટાફટ. ઝહીરુદ્દીન બાબર. ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર. બાબરનું સાચું નામ હતું. ચલો, હુમાયુનું સાચું નામ શું હતું? હુમાયુનું સાચું નામ શું હતું? નસીરુદ્દીન મોહમ્મદ. નાસિરુદ્દીન મોહમ્મદ. હુમાયુ. અકબરનું સાચું નામ શું હતું? જલાલુદ્દીન મોહમ્મદ. જલાલુદ્દીન મોહમ્મદ અકબર. એનો છોકરો એટલે જહાંગીર, એનું સાચું નામ શું હતું? સલીમ. સલીમ. એનો છોકરો એટલે શાહજહાં, એનું સાચું નામ શું હતું? ખુરમ. ખુરમ. ખુર્રમ. અને ઔરંગઝેબ, એનું સાચું નામ શું હતું? ઔરંગઝેબ, એનું સાચું નામ શું હતું? મોહિજુદ્દીન. મુહિનુદ્દીન મોહમ્મદ ઔરંગઝેબ. અને આ મુહિનુદ્દીન ચિશ્તીની દરગાહ ક્યાં આવેલી છે? મુહિનુદ્દીન ચિશ્તી ની દરગાહ ક્યાં આવેલી છે?
યાદ રાખજો, અજમેરની અંદર રાજસ્થાન, અજમેરની અંદર બીજું હિન્દુનું એક પવિત્ર મંદિર પણ આવેલું છે, ઈ કયું? પુષ્કર સર. પુષ્કરનું બ્રહ્માજીનું? મંદિર, વેરી ગુડ, બ્રહ્માજીનું મંદિર આવેલું છે ત્યાં પુષ્કર. ઓકે, પુષ્કરની અંદર પુષ્કરનો મેળો ભરાય છે, ઈ શેના માટે વખણાય છે? ઘોડા માટે, ઘોડાની લે વેચ. ખોટો જવાબ છે. ઊંટની ઊંટની લે વેચ. પરફેક્ટ જવાબ છે, ઊંટની લેવેચ માટે વખણાય છે. એ રાજસ્થાનનો સૌથી મોટો મેળો છે ઊંટની લેવેચનો, કે ભારતનો સૌથી મોટો મેળો છે? ભારતનો સૌથી મોટો. ડન છે. તો ગુજરાતમાં ઊંટની લેવેચ માટે સૌથી વધારે કયો મેળો વખણાય? તરણેતરનો મેળો. કાતિયકનો મેળો. ખોટો જવાબ છે. કયો મેળો? કાત્યોકનો મેળો. અને આ કાત્યોકનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? કાત્યોકનો મેળો કઈ જગ્યાએ ભરાય છે? સિદ્ધપુર. સિદ્ધપુર ખાતે ભરાય છે, વેરી ગુડ. ઓકે, મારો બીજો પ્રશ્ન એ છે કે આપણો આ સિદ્ધપુર વાળો કાત્યોકનો મેળો કઈ તિથિના રોજ ભરાય છે? કાર્તક પૂર્ણિમા. કારતક સુદ પૂર્ણિમા, વેરી ગુડ. કારતક સુદ પૂર્ણિમાના રોજ કાત્યોકનો મેળો ભરાય છે. ઓકે, તો મારો પ્રશ્ન એ છે કે ઊંટની લેવેચનો સૌથી મોટો મેળો એટલે કાત્યોકનો મેળો, તો સૌથી વધારે ગુજરાતમાં પ્રાણીઓની લેવેચ કઈ જગ્યાએ થાય? વૌઠા. વૌઠાનો મેળો. તો સર, ભારતમાં સૌથી વધારે પ્રાણીઓની લેવેચ થતી હોય એવો મેળો કયા રાજ્યમાં ભરાય છે? સોનગઢનો મેળો. હા, સોનગઢ 100% સાચો જવાબ, પણ રાજ્ય કયું? મેં રાજ્ય પૂછ્યું. ઉત્તર પ્રદેશ. ખોટો જવાબ. બાજુમાં વયો જા બેટા. મધ્યપ્રદેશ. નીચે વયો ગયો, બાજુમાં કીધું મેં. બિહાર. બિહાર. બિહાર, બરાબર છે. યસ, વેરી ગુડ. બિહારની અંદર સોનગઢનો મેળો પ્રાણીઓની લેવેચ માટેનો સૌથી મોટો મેળો છે. જો તમને લોકોને આ મેળાની અંદર નૃત્યોની અંદર કે ગુજરાતી સાહિત્યના પ્રકારની અંદર તમને લોકોને કદાચ કઈ લોચો હોય ને, તો મારા આ મહિનાની એટલે કે આવતીકાલથી જે મહિનો ચાલુ થાય, જાન્યુઆરી મહિનો, એની 5મી તારીખથી અનએકેડમી નામની યુટ્યુબ ચેનલ છે ને, એમાં મારા ફ્રી લેક્ચર જ આવવાના છે. તમે જો મારા ટેલિગ્રામમાં કે વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા હશો તો એમાં તમને લિંક મળશે, બરાબર છે? તો ખાસ તમે લોકો જોઈ લેજો એ લિંક. રેડી? એટલે તમને લોકોને ક્લિયર કટ થઈ જાય. સર, ગુજરાતમાં પ્રાણીઓની લેવેચ માટે તમે કઈ જગ્યા વૌઠાનો કીધી? મેળો અમદાવાદ ધોળકા તાલુકો. અમદાવાદના ધોળકાથી લઈને ખેડાના માતર તાલુકા સુધી ભરાય એવો વૌઠાનો મેળો. 7 નદીઓના પાણીનો સંગમ જ થાય એવો વૌઠાનો મેળો. નદી માત્ર 2 ને 2 જ મળે, સાબરમતી અને વાત્રક, એવો વૌઠાનો મેળો. રેડી? યસ સર. ઓકે, ઓકે. હવે મારો પ્રશ્ન એ છે કે ભગતસિંહને ફાંસી કઈ તારીખે આપવામાં આવેલી હતી? 28 માર્ચ 1931. વેરી ગુડ. ખોટો જવાબ છે. 23 માર્ચ. વેરી ગુડ. 23મી માર્ચ 1931. 23મી માર્ચ 1931. આ ખાસ 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 મગજની અંદર ઠાહીને બેહાડ દેજો, ભૂલ ન પડવી જોઈએ. ઓકે, મોહેજો દડો ની શોધ કોણે કરી? આરડી બેનર્જી. રખાલદાસ બેનર્જી. વેરી ગુડ. કઈ સાલમાં? 1922. 1922. 1922 ની 3 મહત્વની ઘટના કોઈ એક જણો નામ લઈને પોતાનું બોલશે. એમાં મોહેન્જો દડોની શોધ થઈ હતી, ચોરાચોરીનો બી બનાવ બન્યો હતો અને ઝંડા સત્યાગ્રહ થયું હતું, જેમાં સરદાર પટેલે પ્રથમવાર આગેવાની લીધી હતી. હડપ્પીય સંસ્કૃતિની શોધ કઈ સાલમાં થઈ અને કોણે કરી? માધવી બોલું છું. 1921 અને દયારામ સાહનીએ.
દયારામ શાહની 1921 ની કોઈ પણ એક ઘટના બોલો. ગુજરાત કોંગ્રેસનું ત્રીજું અધિવેશન. ક્યાં ભરાયેલું હતું? સુરત. અમદાવાદ. અમદાવાદ. અમદાવાદની ફેમસ 5 વસ્તુના નામ બોલો. સરખેજનો રોજો, સીરીસરની ઝાડી. 1 મિનિટ. સરખેજનો રોજો એટલે કોનો રોજો? નામ ભૂલાઈ ગયું. ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી. હા, ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તી. એનો છે એમ? હા સર, ઈ નામ નથી ખબર, નથી કે કોના માટે. ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની દરગાહ તો અજમેરમાં મેં તમને કીધી. અહમદ શાહના ગુરુ ખટુગંજ બક્ષ, એનો રોજો સરખેજમાં આવેલો છે. હાલો બીજું બોલો. જુમ્મા મસ્જિદ, સિદ્દી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, દાદા હરીની વાવ અને રાણી સિપ્રીની મસ્જિદ. ઓકે, કાંકરિયા તળાવ વિશે 5 વાક્ય બોલો. કાંકરિયા તળાવ કુતુબુદ્દીન દ્વારા 1451 માં બંધાવવામાં આવેલું હતું, જેનું નામ હોજો કુતુબ હતું. કુતુબુદ્દીન ઐબક. કુતુબુદ્દીન અહમદ શાહ. વેરી ગુડ. અહમદ શાહ. મધ્યમાં નગીના વાડી આવેલી છે. નગીના વાડી આવે. કોઈ પણ એક જ જણો 5 વાક્ય બોલો, વચ્ચે ડબકા નહીં મારો. કુતુબુદ્દીન અહમદ શાહ દ્વારા નિર્માણ. 1451 માં કાંકરિયા કાર્નિવલ. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર. એમ નહીં મોટા, ક્યારથી શરૂઆત થઈ ઈ બોલ. 2007. 2007 થી શરૂઆત થઈ, યાદ રાખજે. કાંકરિયા કાર્નિવલ ની તારીખ તું ખાલી બોલ્યો 31 ડિસેમ્બર, એટલે ખાલી આજના દિવસે જ થાય એમ? ના, 25 ડિસેમ્બર બોલ્યો તો સર. 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર. ઓકે, ડન છે ભાઈ. આગળ બોલ. અમદાવાદ હેરિટેજ સિટી 2017 માં. અરે મારો ભાઈ, કાંકરિયાના 5 વાક્ય બોલવાના. કાંકરિયાના તું 2 બોલ્યો, હજી 3 બોલ. સર એક કહું? હા બોલો. SBI એ લોગો લીધો છે કાંકરિયા તળાવ ઉપરથી. વેરી ગુડ. પછી હાલો બીજા કોઈ? હોજે કુતુબ નગીના વાડી. પછી ઈ ને ઈ જ રિપીટ કરો. પછી 34 કોણ વાળું તળાવ. વેરી ગુડ. 34 ખૂણા વાળું તળાવ છે. વેરી ગુડ. પછી સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય. ખોદકામ કરતી વખતે કાંકરા નીકળ્યા હતા ને, એટલે કાંકરિયા નામ પાડેલું છે. ખોદકામ કરતી વખતે કાંકરા નીકળ્યા. સાચી વાત છે. હવે જો આ જે પોઈન્ટ બોલ્યું ને, સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આવેલું, એ નામ કોણ ભાઈ? મોટા બોલતો. કમલા નહેરુ ઝૂલોજિકલ પાર્ક. અરે મોટા, તારું નામ બોલ. સૂરજ મકવાણા. સૂરજ. વેરી ગુડ. આ પોઈન્ટ બહુ મસ્ત છે. અને કમલા નહેરુ જીઓલોજીકલ પાર્ક, આ કમલા નહેરુ કોણ હતા? કમલા નહેરુ કોણ હતા? જવાહરલાલ નહેરુના પત્ની. જવાહરલાલ નહેરુના પત્ની. જવાહરલાલ નહેરુની સરકાર કયા વર્ષથી કયા વર્ષ સુધી રહી? 1952 થી 1964. 52 થી 64. મોટા 52 માં તો 50 થી 52 આપણે કોને રાખ્યા હતા? એટલે સર પ્રથમ લોકસભા ચૂંટણી તો 1952 થી ગણાય ને? પ્રથમ લોકસભા ચૂંટણી 1952 થી ગણાય. પણ અહીંયાથી એક પ્રશ્ન નીકળે કે સૌ પ્રથમ એવા કયા રાષ્ટ્રપતિ, સૌ પ્રથમ એવા કયા વડાપ્રધાન છે કે જે બિન હરીફ અથવા તો ચૂંટણી કર્યા વગર ડાયરેક્ટ ઉભા રહી ગયા હતા? તો એની અંદર આ 3 આપણા જે પેલા હતા ને એના નામ આવે. બંધારણનો પ્રશ્ન નીકળે. અને 1950 26મી જાન્યુઆરી 1950 થી જ તારે બોલવું પડે. અને ક્યાં સુધી? 1964 મૃત્યુ નો પામ્યા ત્યાં સુધી. ઓકે સર. બરાબર છે. બાકી ઓમ તે જે કીધું કે 1952 માં સૌથી પહેલી ચૂંટણી થઈ હતી, તો ઈ પોઈન્ટ મુજબ તું સાચો છો.
પણ બોલવું પડે 1950 થી. ઓકે, સ્વતંત્ર ભારતના સૌથી છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? ચક્રવર્તી રાજગોપાલાચારી. સી રાજગોપાલાચારી. વેરી ગુડ. ઓકે, તો સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? રાજગોપાલાચારી. ઓકે, શ્રી રાજગોપાલાચારી. સ્વતંત્ર ભારતના સૌથી પહેલા ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન. લોર્ડ માઉન્ટ બેટન. અને સ્વતંત્ર ભારતના સૌથી છેલ્લા વાઇસરોય કોણ હતા? લોર્ડ માઉન્ટ બેટન. લોર્ડ માઉન્ટ બેટન. આ સુરજ જવાબ આપે છે કે કોણ આપે છે? યોગેશ. યોગેશ. ભાઈ યોગેશ સિવાયના બાકીના બધા કેમ બોલતા નથી કઈ? કેટલા જણા લાઈવ છો અત્યારે? 20 જણા લાઈવ છો. 20 માંથી એક યોગેશ જ બોલે છે. બાકીના બધા શું કરો છો? ઉઈ ગયા? ના સર. તો અવાજ આવે છે ને મારો પ્રોપર? ધારા, અર્ચના, યસ સર, મીના, ઓડિબલ પ્રોપરલી. દેવાંગી, માધવી, સૂરજ, હા હિરલ, સર. આ બધે ક્યાં ગયા? હા સર. જાગો ગ્રાહક જાગો. હા સર. જવાબ કમ્પલસરી બધાય આપવાના. ભાઈ તૈયારી કરીને આવો યાર ગમે બધાય. બાકી હા હું સર. પ્રશ્ન જવાબ સિસ્ટમ કાઢી નાખીશ, ખાલી ભણાવ્યા રાખીશ તો ફિલિંગ નહીં આવે તમને. ચલો મને ઈ કયો કે જ્યારે જન ગણ મન ગાવામાં એવું સૌથી પહેલી વખત 1911 માં કોલકાતા અધિવેશનમાં રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એ સમયે ભારતના વાઇસરોય કોણ હતા? કોઈ નથી ખબર? લોર્ડ મિન્ટો. નહીં. બીજા કોઈ? લોર્ડ હાર્ડિંગ. હા, લોર્ડ હાર્ડિંગ. લોર્ડ હાર્ડિંગ. કોણ બોલ્યું? રજનીશ. રજનીશભાઈ. વેરી ગુડ. લોર્ડ હાર્ડિંગ. ખાસ યાદ રાખજો, સ્વતંત્ર ભારતના આપણો ભારત દેશ જે છે એમાં ત્યારે દિલ્હી પણ છે એ કેપિટલ તરીકે જાહેર કરવામાં આવેલું હતું કોલકાતાનું. અને કોલકાતાને કાઢી નાખ્યું હતું, દિલ્હીને ટ્રાન્સફર કર્યું હતું દિલ્હી બાજુ. પણ એ 1911 માં જાહેરાત થઈને 1912 માં ફેરવું હતું. આપણે કોંગ્રેસની સ્થાપના થઈ 1885 માં 28મી ડિસેમ્બર. એ સમયે વાઇસરોય કોણ હતું? લોર્ડ ડફરિન. લોર્ડ ડફરિન. વેરી ગુડ. તો બંગાળના ભાગલા પડ્યા ત્યારે કોણ હતું? લોર્ડ કર્ઝન. લોર્ડ કર્ઝન. વેરી ગુડ. આપણે જુનાગઢ ની અંદર તમને ખબર છે બાઉદીન કોલેજ આવેલી છે? હા. આ બાઉદીન કોલેજ નું ઓપનિંગ કોણે કર્યું? એ લોર્ડ કર્ઝને જ કર્યું હતું ભાઈ. ખાસ યાદ રાખજો. કાલી બંગાળ નો અર્થ શું થાય? કાળી બંગડી. કાળા રંગની કાળી બંગડી. બંગડી. કાળા રંગની બંગડી. તો ધોળાવીરા નો અર્થ શું થાય? સફેદ. કોણતર. ઓકે, કયું એવું હડપ્પીય નગરીનું સ્થળ છે કે જે ચેસ બોર્ડ આકારનું છે? પાના ફેરવાવ. બનાવેલી. તો કઈ એવી ચેસ બોર્ડ ની રમત ક્યાંથી મળી આવેલી છે? લોથલ. 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 સ્ટેડિયમ ના અવશેષો ક્યાંથી મળ્યા છે? ધોળાવીરા. ધોળાવીરા. એક સાથે બે જગ્યાએ ખેતી થતી હોય તેવા અવશેષો ક્યાંથી મળ્યા છે? રાજસ્થાન. કાલીબંગન. કાલીબંગન ક્યાં આવેલું છે હાલમાં? રાજસ્થાન. ગંગાનગર. ક્યાં? હનુમાનગઢ જિલ્લો. ગંગાનગર. હનુમાનગઢ. ગંગાનગર. એમ. હનુમાનગઢ જિલ્લો.
ટીલી હનુમાન બંગા તાલુકો. ટીલી ગંગા. મેં તમને ના પાડી હતી ગંગાનગર કોઈ બોલતા નહીં. ગંગાનગર માંથી 2 જિલ્લા છૂટા પડી ગયા, ગંગાનગર અને બીજું કયું હનુમાનગઢ. તો હવે ક્યાં છે? હનુમાનગઢમાં છે ભાઈ. ક્લિયર છે બધા લોકોને? હા સર. યસ હા સર. હા સર. ગાંધીજીનો ફોટો તમને સ્ક્રીન ઉપર દેખાઈએ લાકડી લઈને? હા. હા સર. હા સર. તેમાં ગાંધી બાપુએ ધોતિયું પહેર્યું છે અને ટકો છે. તો ગાંધી બાપુએ ધોતિયું પહેરવાની ને ટકો કરવાની જે પ્રતિજ્ઞા છે એ કયા મંદિરેથી લીધેલી હતી? સાબરમતી. નહીં, મંદિર કહું છું, મંદિર. આ ભાઈ બાકીના બધા માઇક પોતાનો મ્યુટ રાખો તો મને જે કોઈ બોલે છે ને એનો અવાજ નથી આવતો. કયું મંદિર? હિન્ટ આપું હાલો. સાઉથ નું એક મંદિર છે. નથી ખ્યાલ સર. કોઈ નથી ખબર? સૂરજ, યોગેશ, રજનીશ? મધુરાઈ. વેરી ગુડ. કોણ બોલ્યું? અમિત. અમિત. વેરી ગુડ. મદુરાઈ મંદિર. મદુરાઈ છે ને સ્થળનું નામ છે, પણ મંદિરનું નામ આવશે મીનાક્ષી મંદિર. મદુરાઈના મીનાક્ષી મંદિરેથી લીધેલી હતી પ્રાર્થના કે આથી હું માત્ર ને માત્ર પોતળી પહેરીશ, એટલે કે ધોતિયું પહેરીશ અને ટકો રાખીશ. બરાબર. બીજી વસ્તુ કે ગાંધીજીએ દાંડી કૂચ કરી ત્યારે ગાંધી બાપુની ઉંમર કેટલી હતી? ઓગણસાઠ થઈ વર્ષ. ગયા 61 વર્ષ થાય. ક્યાંથી 59 થાય મોટા? $61 old. 61 વર્ષ. ખાસ યાદ રાખજો. રેડી? સુભાષચંદ્ર બોઝની મૃત્યુ કેવી રીતે થઈ? રંગૂનમાં જતી વખતે પ્લેન એરોપ્લેન ક્રેશ. પ્લેન પ્લેન ક્રેશમાં. થઈ ગઈ હતી, પણ વિમાન દુર્ઘટનામાં. વિમાન દુર્ઘટનામાં. વેરી ગુડ. પણ હજી સુધી છે ને ઈ રાજ ઉકેલી શકાણો નથી કે કઈ રીતે થઈ હતી. ઓકે. મેં તમને લોકોને 3 સિરિયલ જોવાની કીધી હતી કે નહોતી કીધી યુટ્યુબ ઉપરથી? હા. ચાલુ કરી કે નથી કરી? હા. સર કઈ હતી એકવાર પાછી રિપીટ કરી દેજો. હા. 3 રિપીટ કરી દઉં ભાઈ ફરીથી એક વખત. પહેલા નંબરે હતી ભારત વર્ષ, બીજા નંબરે હતી પ્રધાનમંત્રી અને ત્રીજા નંબર હતી સંવિધાન. ભારત વર્ષના 10 એપિસોડ છે. પ્રધાનમંત્રી ભાગ 1 એના 26 એપિસોડ છે ને ભાગ 2 એના 26 એપિસોડ છે. સંવિધાન એના ટોટલ 26 એપિસોડ છે. આ રીતે તમારે સિરિયલ જોવાની છે. રોજનો એક જ એપિસોડ જોવાનો છે. બરાબર છે? ઓકે. બીજી મહત્વની વસ્તુ, કેટલા લોકો મારા વોટ્સઅપ ગ્રુપમાં નથી હજી જોડાયા? હું નથી જોયા. સર ટેલિગ્રામમાં છી, વોટ્સએપમાં નથી. હા, તો છોકરીઓ માટેનું અલગ ગ્રુપ છે, છોકરાઓ માટેનું અલગ ગ્રુપ છે. ખાસ કરીને જોડાઈ જજો એટલે મારા ઓકે સર. બધા લેક્ચરની લિંક તમને લોકોને મળતી રહે. બરાબર છે? આ મારો મોબાઈલ નંબર છે. મારા બધા લેક્ચર છે ને 5મી તારીખથી ચાલુ થશે મારી ચેનલમાં પ્લસ અનએકેડમીમાં, બધા ફ્રી લેક્ચર. કારણ કે હું 4-5 દિવસ ગાંધીનગર આવ્યો છું, થોડું કામ છે એટલે. તો આ મારો મોબાઈલ નંબર છે 9428743439. ટેલિગ્રામ ચેનલ ભાવિન માંકડ અનએકેડમી અને યુટ્યુબ ચેનલ છે કોમ્પિટિટિવ ડીજી ક્લાસ, અને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે ઇતિહાસની અંદર. આજનો પહેલો ટોપિક આપણો વૈદિક સંસ્કૃતિ. ચલો હેડિંગ મારો બધાય. આપણે 2 વે કમ્યુનિકેશનમાં ધબધબાટી બોલાવશું, જેના કારણે તમને લોકોને કઈ પ્રોબ્લેમ ન પડે અને કેટલું નોલેજ છે એ સાથે સાથે થતું જાય તમારે. વૈદિક સંસ્કૃતિ. અને બીજી મહત્વની વસ્તુ કે મારી યુટ્યુબ ચેનલ છે ને ભાઈ કોમ્પિટિટિવ ડીજી ક્લાસ, એના ઉપર મેં હિસ્ટ્રીના 100 વિડીયો મૂક્યા. 100 વિડીયો નહીં, સોરી, 100 ક્વેશ્ચન મૂકેલા છે. લગભગ 43 વિડીયોઝ છે. બરાબર? નાના નાના વિડીયો છે, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ એવા વિડીયો છે. 43 વિડીયોની અંદર 100 ક્વેશ્ચન છે ને મેં કવર કરેલા છે. બને ને તો તમે આ વિડીયો જોઈ લેજો અને એમાંથી ખાસ આ 100 ક્વેશ્ચન નું લિસ્ટ બનાવી નાખજો.
જેના કારણે લગભગ મોટા ભાગની ઇતિહાસ છે ને તમારે કવર થઈ જશે. રેડી? ઓકે સર. અને જો એવું હોય કે તમને લોકોને કદાચ ન મળે આનું પ્લે લિસ્ટ 43 ક્વેશ્ચન નું, તો હું હમણાં જ આપણો લેક્ચર પતે ને એટલે આપણું બોયઝ નું ગ્રુપ છે એમાં અને ગર્લ્સ નું ગ્રુપ છે એમાં અને ટેલિગ્રામમાં ત્રણેયમાં છે ને મૂકી દઈશ, એટલે તમે લોકો ત્યાંથી જોઈ શકો. ચલો, વૈદિક સંસ્કૃતિ સૌથી પહેલા વેદ કેટલા છે? 4. 4 વેદ છે. લખતા જાજો મારી સાથે. કયા કયા વેદ છે? સૌથી પહેલો વેદ કયો? ઋગ્વેદ. ઋગ્વેદ. લખું છું, એ દેખાય છે? હા સર. ઓકે. બીજો વેદ કયો? યજુર્વેદ. યજુર્વેદ. ત્રીજો વેદ કયો? સામવેદ. સામવેદ. ચોથો વેદ કયો? અથર્વવેદ. 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 ઓકે, ચલો ડન છે. આ સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ ચાર વેદ સૌથી જૂનો વેદ કોને માનવામાં આવે? ઋગ્વેદ ને. ઋગ્વેદ. ઓકે, ઋગ્વેદ. ઋગ સૌથી જૂનો વેદ માનવામાં આવે છે. વેરી ગુડ. તો હું તમને લોકોને એમ કહું ઋગ્વેદ સૌથી જૂનો છે, બરાબર? 100% તમારી વાત સાચી. તો હું તમને એમ કહું સૌથી નવો વેદ કોને માનવામાં આવે? અથર્વવેદ. અથર્વવેદ. અથર્વવેદ ને. ચલો, વેરી ગુડ. હવે હેડિંગ મારો ઋગ્વેદ. હવે આપણે ઋગ્વેદ વિશેની માહિતી લખીએ વ્યવસ્થિત રીતે, ફૂલ ડેપ્થમાં. ઋગ્વેદ. ચલો, સૌથી પહેલા હું તમને લોકો ની કહું કે આ ઋગ્વેદ છે એની અંદર આમ જોવા જાવ તો તમને સૌથી પહેલો પ્રશ્ન એ પૂછાય કે વૈદિક સંસ્કૃતિમાં કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? વૈદિક સંસ્કૃતિની અંદર કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ખબર છે? 7. નહીં. યાદ રાખજો, વૈદિક સંસ્કૃતિ પૂછે ને તો એમાં તમારે જવાબ આપવાનો રહેશે 31 નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે ઋગ્વેદમાં કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તમારો જવાબ આવશે 25 નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર? અહીંયા તમને કન્ફ્યુઝન પોઈન્ટ થશે. પ્રશ્ન પૂછાઈ શકે છે ક્લાસ 3 થી માંડી. બોલું જ છું તમને, હું લખું છું એ દેખાય છે? બીજી વાર કયો. હું લખું છું એ દેખાય છે? હા સર. ઓકે. વૈદિક સંસ્કૃતિની અંદર કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? 31. ઋગ્વેદમાં કેટલી નદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? 25. ઓકે સર. કઈ નદીને સૌથી મહત્વપૂર્ણની નદી માનવામાં આવે છે ઋગ્વેદમાં? સિંધુ. ઋગ્વેદમાં સૌથી મહત્વની નદી સરસ્વતી. સરસ્વતી. ઓકે. સરસ્વતી. સૌથી મહત્વની નદી હોય ને ભાઈ, સૌથી મહત્વની નદી, તો તમારે લોકોએ યાદ રાખવાનું સૌથી મહત્વપૂર્ણ નદી કે તો સિંધુ. પણ સૌથી પવિત્ર નદી કે તો સરસ્વતી. ભૂલતા નહીં, મિસ્ટેક થશે. મહત્વપૂર્ણની નદી સિંધુ, પવિત્ર નદી તો સરસ્વતી. ક્લિયર છે? તો હવે તમને એમ થાય કે આપણે અત્યારે તો પવિત્ર નદી ગંગાને માનીએ છીએ, તો ગંગા નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં કેટલી વાર છે? એ છે જ નહીં. એક વખત છે કદાચ. એક જ વખત છે. એક જ વખત છે. વેરી ગુડ. તો યમુના નદીનો ઉલ્લેખ કેટલી વખત છે? ખબર છે? 3 વખત. 3 વખત કરવામાં આવ્યો છે. ગંગા નદીનો ઉલ્લેખ એક જ વખત, યમુના નદીનો ઉલ્લેખ 3 વખત કરવામાં આવેલો છે. ઓકે. હિમાલયનો ઉલ્લેખ કરેલો છે કે નહીં? હા કે ના? હા. ઓકે, ચલો, વેરી ગુડ. હિમાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. હવે હું તમને લોકોને એમ કહું ભાઈ કે ભાઈ અહીંયા ઋગ્વેદની અમુક નદીઓ જે એવી છે કે જેની અંદર ઋગ્વેદના પોતાના નામ આપવામાં આવેલા છે. એટલે કે અત્યારે આપણે નદીનું નામ કંઈક અલગ હોય, પણ ઈ સમયમાં એનું પ્રાચીન નામ કંઈક અલગ હોય, એટલે કે ઋગ્વેદ પ્રમાણે નામ કંઈક અલગ હોય. એવા આપણે નદીઓના અમુક નામ લખવાના છે. જેમ કે હું તમને એમ કહું હાલનું નામ ઝેલમ, તો ઝેલમ નદીનું પેલા શું નામ હતું? વિતસ્તા. વિતસ્તા. પછી દાખલા તરીકે હું તમને એમ કહું આપણી હાલની નદી એટલે ઘગ્ગર નદી, એનું પ્રાચીન નામ શું હતું? સરસ્વતી. સરસ્વતી.
પછી હું તમને એમ કહું હાલનું આપણું નામ એટલે કે નર્મદા. રેવા. રેવા. આ રેવા મૂવી જોઈને કોઈ બધાઈએ? હા સર. ચલો વેરી ગુડ. હા હવે હું સર. તમને કહું, હા, વ્યાસ નદી, વ્યાસ. વિપાસા. વિપાસા. હવે હું તમને લોકોને એમ કહું કે આપણી અતિ મહત્વની નદી એવી સિંધ નદી. સિંધુ. સિંધુ નદી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ તમારા લોકો 4-5 નદીઓ એવી છે કે ખાસ યાદ રાખવી. ઝેલમ છે, ઘગ્ગર છે, નર્મદા છે, વ્યાસ છે, સિંધ છે. આ બધી નદીઓ તમારે લોકોએ ખાસમાં ખાસ યાદ રાખવાની રહેશે, જેના કારણે તમને લોકોને ખબર પડે કે એના પ્રાચીન નામ છે એ શું હતા. ક્લિયર છે ભાઈ? મારી સર પાછળ ઝેલમ નદીનું શું નામ છે? કેનું? ઝેલમ નદીનું વિતસા કે વિતસી? વિતસ્તા. અડધો ને તા વિતસ્તા. ઓકે સર, ડન. ઓકે. તમને લોકો જો પાછળથી પ્રકાશ આવતો હોય તો હું છે ને થોડીક વાર કેમેરો બંધ કરી દઉં એવું હોય તો. ઓકે. કારણ કે એમાં એવું હોય કે ગાંધીનગરમાં ભૂકા કાઢના કેવી ઠંડી, થોડોક તડકો આવે ને એટલે બધું ખુલ્લું રાખ્યું હોય. ચલો, આ નદીઓના નામ તમને લોકોને ક્લિયર થઈ ગયા છે. ઝેલમ એટલે વિતસ્તા, ઘગ્ગર સરસ્વતી, નર્મદા રેવા, વ્યાસ તો વિતસ્તા, વિપાશા અને સિંધુ તો સિંધ. ચલો અહીંયા સુધી બધા લોકોને ક્લિયર છે. હવે હું તમને લોકોને એમ કહું કે આર્યોનું પ્રિય પ્રાણી કયું હતું? ઘોડો. 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 લખી નાખજો ખાસ, આર્યોનું પ્રિય પ્રાણી કયું હતું? ઘોડો. અને ઈ લોકોના પ્રિય દેવ કયા હતા? ઇન્દ્ર. ઇન્દ્રદેવ. ઇન્દ્ર. ઇન્દ્રદેવ. વેરી ગુડ. હવે હું તમને લોકોને એમ કહું કે લોખંડની શોધ સૌથી પહેલી કોણે કરી? આર્યોએ. ઉત્તર વૈદિકમાં. હા, ઉત્તરવેદની અંદર આર્યો દ્વારા કરવામાં આવેલી હતી સૌથી પહેલા શોધ. અને લોખંડ જે છે ને, લોખંડની શોધ આર્યોએ કરી. અને આર્યો પાછા પ્રકૃતિ પ્રેમી હતા. આ તમારે લોકોએ ખાસ યાદ રાખવાનું રહેશે. લખાઈ ગયું? હા સર. ચલો, સૌથી પહેલા ઋગ્વેદ ની અંદર ટોટલ કેટલા મંડળ છે? 10 મંડળ. 10 મંડળ છે. વેરી 10. ગુડ. ઋચાઓ કેટલી છે? 1028. 1028. 10 મંડળ કોઈ એક ઋષિ લે કઈક અલગ અલગ. 10મો મંડળ અલગ પાછો અલગ. જોડવામાં આવ્યો છે. શું 10મા મંડળમાં? 10મો મંડળ પાછળથી જોડવામાં આવ્યો છે. 10મું મંડળ પાછળથી જોડવામાં આવ્યું છે એમ કેસ? હા સર. ઓકે. જો 10મું મંડળ છે ને પાછળથી જોડવામાં આવ્યું છે, ઈ આપણે એક રીતે આમ છે ને આમ કન્ફર્મ ન કહી શકીએ. શું કામ ન કહી શકીએ? એની પાછળનું એક રીઝન છે. કારણ કે આમ જોવા જાય ને તો સૌથી, ઓકે હું એક પ્રશ્ન પૂછું, ઋગ્વેદના 10 મંડળની અંદર સૌથી જૂનું મંડળ કયું છે? બીજું અને પાંચમું. બીજું અને સાતમું. બીજું અને સાતમું. પરફેક્ટ જવાબ છે. જો બીજું અને 7મું મંડળ છે ને એ સૌથી પ્રાચીન મનાય છે. બીજું મંડળ અને 7મું મંડળ. તો બાકીના બધા કેવા છે? સૌથી નવા મંડળ છે. એટલે કે સૌ પ્રથમ આમ જોવા જાવ તો 9 મંડળ છે ને ઈ આમ કહી શકાય કે પાછળથી જોડ્યું હોય તો ઈ મંડળ છે ને 10મું નહીં 9મું હતું. કયું મંડળ હતું જે પાછળથી જોડાયેલું હતું? એ મંડળ કયું હતું? 9મું હતું. એટલે આ ખાસ યાદ રાખજો. સૌથી પ્રાચીન મંડળ કયા? તો કે 2 અને 7. અને નવું જોડાયેલું પાછળથી કયું? તો યાદ રાખજો, આમ ટોટલ 10 છે એટલે આપણને એમ લાગે 10મું મંડળ, પણ હકીકતમાં 9મું મંડળ હતું. પછી હું તમને એમ કહું કે બીજા અને 7મા મંડળને કયા નામે ઓળખાય? તો ખબર છે કયા નામે ઓળખાય? બીજા અને 7મા ને કયા નામે ઓળખાય મંડળને? ખબર છે? ગૌત્ર મંડળ. બરાબર. તમે બધા કઈ કાસ્ટના છો એનું ગોત્ર હોય કે ન હોય? હા સર. તો ગૌત્ર મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ઓકે. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કયા મંડળમાં છે?
ત્રીજા મંડળમાં. ત્રીજા મંડળમાં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, સોમરસ નો ઉલ્લેખ કયા મંડળમાં કરવામાં આવેલો? સોમરસ એટલે દારૂ. હે? નવમા મંડળમાં. વેરી ગુડ. હવે હું તમને એમ કહું કે પેલાના સમયમાં ઓલા 10 યુદ્ધ થયા હતા. 10 રાજાઓ અને એક રાજા વચ્ચે યુદ્ધ થયું હતું, જે સૌથી મોટું યુદ્ધ કહેવામાં આવે છે. દાસ રાગનર યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. એ દાસ રાગનર યુદ્ધ, બરાબર છે, એની સામે એક સુદાસ રાજા હતો અને એની સામે બીજા 10 રાજાઓ હતા. 10 રાજાઓ અને એક સુદાસ રાજા વચ્ચે જે યુદ્ધ થયું હતું, બરાબર છે, દાસ રાગનર નું યુદ્ધ, એ કયા મંડળમાં એનો ઉલ્લેખ છે? દાસ રાગનર નું યુદ્ધ નો 7મા મંડળ. 7મા મંડળમાં. વેરી ગુડ. 7મું. ચલો, વેરી ગુડ. હવે હું તમને એમ કહું, સૌથી પહેલા મંડળની રચના કયા ઋષિ દ્વારા કરવામાં આવેલી છે? અંગિરા ઋષિ. બીજાની? વિશ્વામિત્ર. ઈ તો ત્રીજું વિશ્વામિત્ર. બીજું કયું? ભાર્ગવ ઋષિ. ભાર્ગવ ઋષિ. ઓકે, ચોથું મંડળ કયું? ચોથું મંડળ કોને દ્વારા? વામદેવ. વામદેવ. તો પાંચમું? અત્રિ. અત્રિ. અત્રિ ઋષિ નું પુત્ર નામ શું? ગુરુ દત્તાત્રેય. ગુરુ દત્તાત્રેય ની સમાધિ ક્યાં આવેલી છે? જુનાગઢ, ગિરનાર. ગિરનાર. ખોટો જવાબ છે. કચ્છમાં. કચ્છના કાળા ડુંગર. કચ્છના કાળા ડુંગર. કાળા ડુંગર. કચ્છના કાળા ડુંગર ખાતે. વેરી ગુડ. તો કચ્છના કાળા ડુંગર ખાતે આપણા ગુરુ દત્તાત્રેય ની સમાધિ આવેલી છે. તો ગુરુ દત્તાત્રેય ના પગલા ક્યાં આવેલા છે? ગિરનાર. ગિરનાર ઉપર. વેરી ગુડ. તો હવે હું તમને એમ કહું કે આ ગુરુ દત્તાત્રેય ની રવેડી જે નીકળે છે, એ કયા મેળામાં નીકળે? ભવનાથ. ભવનાથનો મેળો. ભવનાથ. ભવનાથના બીજા 3 નામ બોલો. ભવનાથના મેળાના અર્ધકુંભ બીજા મેળો અને શિવરાત્રીનો. ફરીથી બોલતો ભાઈ. અર્ધકુંભ મેળો, શિવરાત્રીનો મેળો, મહાશિવરાત્રીનો મેળો. અર્ધ કુંભ મેળો નો કહેવાય, મિની કુંભ મેળો કહેવાય. મિની કુંભ મેળો શિવરાત્રી નો મેળો, જુનાગઢ નો મેળો. મહાશિવરાત્રી નો મેળો. તો મહાશિવરાત્રી ક્યારે આવે? મહાવત તેરસ. મહાવદ તેરસ. તો આખા વર્ષમાં શિવરાત્રી કેટલી આવે? 12. દર 12 શિવરાત્રી આવે. 13મો મહિનો જ નથી. 13મી કાઢી ક્યાંથી? 12 શિવરાત્રી આવે. ઓકે, હું તમને એમ કહું કે આ જે આપણે કહીએ કે ગુજરાત સરકાર જે કયા કેલેન્ડર ને અનુસરે છે? વિક્રમ સંવત. વિક્રમ સંવત. અને ભારત સરકાર સંવત ની શરૂઆત ક્યારે થઈ? ચૈત્ર મહિના. અરે એ તો પહેલો મહિનો હોય. શક સંવત ની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન 78. ઈસવીસન 78. તો હાલનું શક સંવત જાણવું હોય તો હાલના વર્ષમાં શું કરવાનું? પ્લસ કે માઇનસ? પ્લસ. માઇનસ. માઇનસ 78 કરવાના. વેરી ગુડ. માઇનસ 78 કરવાના. ખાસ યાદ રાખજો, પ્લસ નો થાય. ઓકે, વિક્રમ સંવત ની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વે 56. ઈસવીસન પૂર્વે 56 ના. હાલનું આપણે વિક્રમ સંવત જાણવું હોય તો હાલના વર્ષમાં શું કરવાનું? પ્લસ કરો. પ્લસ. પ્લસ કરવાના. પ્લસ 56 કરવાના. વેરી ગુડ. ચલો, હું તમને લોકોને એમ કહું કે વિક્રમ સંવત નો પહેલો મહિનો કયો? ચૈત્ર મહિનો કે કારતક મહિનો? કારતક. કારતક. તો શક સંવત નો પહેલો મહિનો કયો? ચૈત્ર. ચૈત્ર મહિનો. વેરી 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 ગુડ. ચલો, ઋગ્વેદના 6થા મંડળની રચના કોણે કરી? ભારદ્વાજ. ઋષિ ભારદ્વાજ. 7મા મંડળની કોણે કરી? વશિષ્ઠ ઋષિ. 8માની કોણે કરી? કણવ. 9માની? અંગિરસ ઋષિ. અંગિરસ. 10માની? સુક્તિય. ચલો, 10 ના નામ એક વખત ખાસમ ખાસ વાંચી જાવ ભાઈ. સર છેલ્લા ક્યાં કીધા?
સુક્તિય, સુ દીર્ઘાવાળું ક, તીય. ક્લિયર છે? સર આ દાસરાય યુદ્ધ વિશે કયો ને, ઈ શું કીધું તમે? દાસરગ્ન યુગ ભારત વર્ષની અંદર સૌથી પહેલું થયેલું યુદ્ધ છે. બરાબર છે? અત્યાર સુધીમાં જેટલા પણ યુદ્ધ થયા એની અંદર સૌથી પહેલું યુદ્ધ થયું હોય તો એ દાસરાગ્નનું યુદ્ધ હતું. અને દાસરાગ્નનું યુદ્ધ 10 ઋષિ વચ્ચે થયું હતું. અને 10 રાજા વચ્ચે થયું હતું. અને 10 રાજાની સામે જે એકમાત્ર રાજા હતો એનું નામ હતું રાજા સુદાસ. બરાબર છે? અને એમાં કઈક ઘટના એવી બને છે કે વિશ્વામિત્ર ઋષિ છે ને ઈ એનો પોતે રાજ્ય નો ઋષિ હતો, એને કાઢી નાખવામાં આવે છે અને બીજા ઋષિને છે ને એ રાખવામાં આવે છે. એટલા માટે વિશ્વામિત્ર ઋષિ બીજા રાજાઓ પાસે જાય છે ને કહે છે કે હું રાજ્ય ઋષિ હતો છતાં પણ મને કાઢી નાખ્યો. એટલે ઋષિ માટે થયેલું આ યુદ્ધ હતું. અને એ ભારત વર્ષનું સૌથી પહેલું યુદ્ધ હતું. કયું? તો કે દાસરગ્ન યુદ્ધ. ઓકે સર. હા, અને એવું પણ મને છે કે આ દાસરગ્ન યુદ્ધ એટલું જૂનું છે કે જે રામાયણ અને મહાભારતના યુદ્ધ થયા ને એની પહેલા આ યુદ્ધ થયેલું છે. એટલે આ યુદ્ધની કોઈ પ્રોપર સાલ કે કોઈ સદી એ કોઈને હજી ખબર નથી. અમુક લોકો એમ કે છે કે ઈસવીસન પૂર્વે 10,000 વર્ષો પહેલા, ઈસવીસન પૂર્વે 20,000 વર્ષો પહેલા. પણ પ્રોપર આની સાલ છે ને લગભગ કોઈને ખબર નથી. નથી ગ્રંથ નિર્માણમાં લખી, કે નથી કોઈ પબ્લિકેશન વાળાએ લખી, કે નથી ભારતની અસ્મિતા વાળાએ લખી, કે નથી કોઈ સર આ સુદાસ રાજામાં એના દરબારમાં વિશ્વામિત્ર હતા ને? પછી એને કાઢી નાખ્યા. બરાબર છે? તમારા લોકોને જો લિસ્ટ લખવું હોય ને તો હું તમને લોકોને લખાવી દઈશ બધા યુદ્ધોનું લિસ્ટ, કે ભાઈ કઈ સાલમાં યુદ્ધ થયા હતા, કોની વચ્ચે થયા હતા અને કોણ જીતું હતું. એવું તમારા લોકોને લિસ્ટ લખવું હોય ને સંપૂર્ણ વર્ષોનું તો હું તમને લોકોને લખાવી દઈશ. મહત્વના જેટલા પણ યુદ્ધ છે ને એટલા મારી પાસે લગભગ છે ને 100 જેટલા મહત્વના યુદ્ધ છે કે જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે વારંવાર, કે તરાઈનું પહેલું યુદ્ધ ક્યારે, તરાઈનું બીજું યુદ્ધ ક્યારે, પાણીપત પહેલું બીજું ત્રીજું ક્યારે. બરાબર છે? તો એવા 100 યુદ્ધો છે મારી પાસે. જો તમારે લખવા હોય તો મને કહેજો તો હું તમને લોકોને લખાવી દઈશ. હા સર લખાવજો. હા તો હું તમને લોકોને લખાવી દઈશ. ચલો બરાબર, આપણે એવું લાગશે ને તો નેક્સ્ટ વીકમાં એકાદો લેક્ચર લઈએ ને એની અંદર લખાવી દેશું. આવતીકાલે રજા છે, ખબર છે ને? આવતીકાલે રજા એટલે ઇન ધ સેન્સ કે મારો લેક્ચર નથી એમ. સૂચના મળી ગઈ છે કે નથી મળી? ના સર નથી મળી. હા સર એટલે કાલે સર એવું કહેતા હતા કે મેથ્સ નો હશે એમ 1 તારીખે. ઓકે ઓકે ડન છે. એટલે ગઈકાલે કોનો હતો? મેથ્સ નો જ હતો? હા મેથ્સ નો જ હતો. હા મેથ્સ નો જ હતો. ઈ સરે જ કીધું એવું. સમીર સરે? હા સમીર સર બોલેલા હતા ફર્સ્ટ ટાઈમ. ઓકે ડન છે. તો સમીર સર નો ગઈકાલે હતો, આવતીકાલે પણ સમીર સર નો જ રહેશે. બરાબર, પાછો શનિવારે પાછો મારો લેક્ચર આવશે. ઓકે ઓકે ચલો હવે ઋગ્વેદના જે શ્લોક બોલતા હોય એ લોકોને કયા નામે ઓળખવામાં આવે છે? હોતૃ. હોરતું નહીં, હોતૃ. હોતૃ ના નામે ઓળખવામાં આવે છે. ચલો આ ઋગ્વેદ ની અંદર ઇન્દ્રદેવ નો ઉલ્લેખ કેટલી વાર કર્યો છે? આ વેદમાં ઇન્દ્રદેવ નો ઉલ્લેખ કેટલી વાર કર્યો છે? યાદ રાખજો 250 વખત કરેલો છે. કેટલી વખત કરેલો છે? 250 વખત કરેલો છે. અને ઇન્દ્રનો કિલ્લો તોડવા વાળા વ્યક્તિને કયા નામે ઓળખે? પુરંદર. વેરી ગુડ. અને તમને ખબર હોય તો ઇતિહાસની અંદર એક પુરંદરની સંધિ પણ થઈ હતી. કોના વચ્ચે થઈ હતી ખબર છે? ઇતિહાસની અંદર પુરંદરની એક સંધિ પણ થઈ હતી. કોના વચ્ચે થઈ હતી ખબર છે? પુરુ રાજા અને સિકંદર વચ્ચે. પુરુ અને સિકંદર વચ્ચે થયેલી સંધિ પુરંદરની સંધિ. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ લખજો કે આ જે ઋગ્વેદ છે એનો ઉપવેદ કયો છે? આયુર્વેદ. આયુર્વેદ. ઋગ્વેદ નો ઉપવેદ કયો છે? આયુર્વેદ.
વેરી ગુડ. હવે હું તમને લોકોને એમ કહું કે આ ઋગ્વેદના ઉપનિષદ કેટલા છે? 1, 2, 3 કે 4? 2. 2. ઋગ્વેદના ઉપનિષદ કેટલા છે? 2. કયા કયા કોઈને ખ્યાલ છે? ઐતરેય અને કૌશિતકી. વેરી ગુડ. કોણ બોલ્યું? યોગેશ. યોગેશ. વેરી ગુડ. કઈ બુક વાંચી એ મોટા તે? GCRT 11th સ્ટાન્ડર્ડ. વેરી ગુડ. કેટલાય નથી વાંચી? વાંચી છે સર. વાંચી છે બધા લોકોએ? ના સર મેં નથી વાંચી. ઓકે. ના જો સર નથી વાંચી. તમારે લોકોએ છે ને 6 થી 12 ધોરણની ખાસ કરીને સમાજ વિદ્યાની બુક વાંચી લેવી. 6 થી 12 ધોરણની. બરાબર છે? બાકી છે ને 6 થી 12 ધોરણની ટેક્સ્ટ બુક નહીં વાંચો તો ફીનલા વળી જાય. બીજી મહત્વની વસ્તુ કે જો 6 થી 12 ધોરણની ટેક્સ્ટ બુક તમારે ન વાંચવી હોય ને એની પાછળનો એક રસ્તો છે. બરાબર? હું અનએકેડમીમાં ભણાવું છું. અનએકેડમીની એક યુટ્યુબ ચેનલ છે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ કરીને. આ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ઉપર દીક્ષિત તેરૈયા નામના સાહેબ છે. દીક્ષિત તેરૈયા. આ દીક્ષિત તેરૈયા સાહેબે 6 થી 12 ધોરણની બધી ટેક્સ્ટ બુક ના વિડીયો મૂક્યા છે. જો તમારે લોકોને જોવા હોય ને તો એ જોઈ શકો. બહુ મસ્ત બનાવેલા છે સાહેબ. મારા મિત્ર જ છે પણ બહુ જબરદસ્ત બનાવેલા છે. જો તમને મનીષ ઈચ્છા હોય. સિદ્ધિવાળી ચેનલ ને સર? મનીષ સિદ્ધિવાળી ચેનલ ને? આ મનીષ સિંધીવાળી જ. એનું નામ ફેરવી નાખ્યું પરચેસ કરી લીધી એટલે લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ. એમાં દીક્ષિત તેરૈયા. એ દીક્ષિત સાહેબે 2 સિરીઝ તો છે ને એક્સ્ટ્રા ઓર્ડિનરી મૂકી છે. એ દીક્ષિત સાહેબની પહેલી સિરીઝ છે ને દીક્ષિત તેરૈયા સાહેબની, એની પહેલી સિરીઝ નું નામ છે જીસીઆરટી ની બધી બુકો. એમાં 6 થી લઈને 12મા ધોરણ સુધીની બધી જ ટેક્સ્ટ બુક સમાજ વિદ્યાની અને બહુ વ્યવસ્થિત રીતે ડિટેલમાં કવર કરેલી છે. બીજી વસ્તુ, દીક્ષિત સાહેબની એક સિરીઝ છે ને એ તો બહુ જ મસ્ત છે. મેં ખુદ આખી સિરીઝ જોયેલી છે. ઈ છે ને યુદ્ધોની સિરીઝ છે. એની અંદર સાહેબે આઝાદી પછીના ભારતના યુદ્ધ કવર કરાવેલા છે. પહેલું યુદ્ધ છે ને એ લોકો સાહેબે કવર કરાવ્યું 1947 વાળું, બીજું 1962 વાળું ચાઇના વાળું, ત્રીજું યુદ્ધ 1965 વાળું પાકિસ્તાન વાળું, ચોથું 1999 વાળું પાકિસ્તાન વાળું અને પાંચમું 1971 વાળું બાંગ્લાદેશ સાથેનું. બરાબર? તો આ 5 યુદ્ધની અને પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ આવી રીતે ટોટલ 7 યુદ્ધોની આખી એક સિરીઝ છે. ઈ પણ બહુ જોરદાર છે. જબરદસ્ત એટલે જબરદસ્ત. કારણ કે અમુક વસ્તુ તો એવી હતી યુદ્ધની કે જે મને પહેલી વાર જાણવા મળી. બરાબર છે? કારણ કે ઈ સાહેબ કઈક સહારાની કઈક એક બુક આવે છે. મેં પછી સાહેબ સાથે કોન્ટેક્ટ કર્યો. સાહેબ સહારાની બુક માંથી બનાવેલા છે. ઈ બહુ વર્ષો પહેલા છે ને ઈ મળતી હતી. હવે તો હે ને કે મળતી નથી. અને ઈ બુક ની અંદર યુદ્ધોની બધી માહિતી આપેલી હતી. તો તમે લોકો ખાસ એક બને ને તો ટાઈમ મળે ને તો વિડીયો જોઈ લેજો. યુદ્ધ વાળા, તાકાત વાળા બનાવેલા છે. રેડી? યાદ રહી ગયું ને? ઓકે સર. યસ સર. અને તમને લોકોને કદાચ નો મળે કે એવું કઈ થાય તો લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ઉપર છે. બરાબર છે? ખાસ કરીને જોઈ લેજો. દીક્ષિત તેરૈયા સર્ચ કરજો. અને પછી નો મળે તો પછી મારા વોટ્સઅપ ઉપર મેસેજ કરજો. હું લિંક ગોતીને મોકલી દઈશ. લગભગ તો મળી જ જશે. વાંધો નહીં આવે. ચલો, ઋગ્વેદ ની અંદર શ્લોક બોલનારને કહો કે ભાઈ હોતૃ ઇન્દ્રનો ઉલ્લેખ 250 વખત થયો છે. આયુર્વેદ નો ઉપવેદ છે. ઐત્રેય ને કૌશિતકી એના શું છે તો કે ઉપનિષદ છે. અને આ જ બંને એના આરણ્યક પર છે. આ ખાસ યાદ રાખજો. હવે ઋગ્વેદ ની અંદર અમુક દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. બરાબર? મારાથી હરખું લખાતું નથી. અહીંયા નેટ ના લોચા છે વ્યવસ્થિત. તો તમે લોકો હું બોલું ને એના ઉપર ખાસ ધ્યાન રાખજો. દેવતાઓનો ઉલ્લેખ કરવામાં આવેલા છે. એમાં સૌથી પહેલા દેવતા યાદ રાખજો ઇન્દ્ર દેવતા. અને ઋગ્વેદ ની અંદર ઇન્દ્ર દેવતાને કયા દેવતા તરીકે ઓળખવામાં આવ્યા છે? વરસાદના દેવ. વરસાદના. યુદ્ધ અને વરસાદના દેવતા. ખાસ યાદ રાખજો. યુદ્ધ અને વરસાદના દેવતા એટલે ઇન્દ્ર દેવતા. પછી હું તમને એમ કહું અગ્નિ દેવતા. કોના માટે ઋગ્વેદ ની અંદર અગ્નિ દેવતાને કઈ રીતે ડિફાઇન કર્યા છે? યજ્ઞોના દેવતા? ના, યજ્ઞના દેવતા નથી. એમાં યાદ રાખજો દેવતાઓ અને મનુષ્ય વચ્ચે જોડતી કડી એટલે અગ્નિ. દેવતાઓ અને મનુષ્યને જોડતી કડી એટલે અગ્નિ દેવતા. ઓકે, હજી એક છે એનું નામ છે ઉષા.
પ્રગતિ અને ઉન્નતિની દેવી. હા, પ્રગતિની દેવી એટલે ઉષા. વેરી ગુડ. પછી આ તમે લોકો જો ગુજરાત કલ્ચર કરતા હોય ને તો એમાં એક ઉષા આવે. ઈ કોણ? સોણેકપુરના રાજાની દીકરી. કેની? સર એનું નામ નથી યાદ પણ ઉષા સાંભળ્યું છે. કાસ્કી વાળો કઈક પ્રસંગ હતો. ના રે ના, ઈ નહીં. ઈ તો હિસ્ટ્રીમાં આવે. કાસ્કી વાળો પ્રસંગ તો ક્યાં આવે? મૈત્રક વંશના છેલ્લા રાજા શિલાદિત્ય સાતમાની પુત્રી અને કાકુ વાણિયો. ના, એની વાત નથી. હું તમને ગુજરાત કલ્ચર ની વાત કરું છું. સાંસ્કૃતિક વારસા. પરફેક્ટ જવાબ છે. કોણ બોલ્યું મોટા? યોગેશ. વાહ યોગેશ વાહ. ઓખા હરણ, ખાસ યાદ રાખજો. ઓખા હરણ ગુજરાતની અંદર ગરબા કોણે ચાલુ કર્યા? ઉષાએ ચાલુ કર્યા. દ્વારકાની અંદર સૌથી પહેલા. તમને લોકોને ઓખા હરણની આખી સ્ટોરી ખબર જ હશે, બરાબર છે? બાકી ઓખા હરણની સ્ટોરી એક વખત ખાસ સાંભળી લેજો. નરસિંહ મહેતા દ્વારા ઓખા હરણ ગાવામાં આવેલું હતું અને જે પ્રેમાનંદ દ્વારા ઓખા હરણ ગાવામાં આવેલું છે એ માત્ર ને માત્ર ક્યારે ગવાય છે? વૈશાખ. ક્યારે? ચૈત્ર મહિનામાં. ચૈત્ર મહિનામાં ગવાય છે. ઓકે. પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલું સુદામા ચરિત્ર ક્યારે ગવાય? શનિવારે ગવાય. યસ. અને પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલી હુંડી દર ક્યારે ગવાય? પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલી હુંડી ક્યારે ગવાય? અગિયારસ. પ્રેમાનંદ દ્વારા લખવામાં આવેલી હુંડી દર રવિવારે ગવાય. ઓકે. આ હુંડી છે કેટલા કવિ દ્વારા લખવામાં આવેલી છે? હુંડી કેટલા કવિ દ્વારા લખવામાં આવેલી છે? ઓપ્શન આપું? 1, 2, 3 કે 4? 2. નામ બોલ. નરસિંહ મહેતા અને પ્રેમાનંદ ની હુંડી. શું નામ તારું મોટા? હર્ષ ઠક્કર. જો હર્ષ, નરસિંહ મહેતા એ તો હાલું લખાતું નથી, રદ કરી. પ્રેમાનંદ, નરસિંહ મહેતા અને પ્રેમાનંદ ની હુંડી તો બરાબર, પણ હુંડી છે ને 4 જણા દ્વારા લખવામાં આવી. આ 2 તો તારા મોટા સાચા જ છે, પણ હજી 2 કવિ રહી ગયા. ઈ કોણ? હે મારી હુંડી સ્વીકારો હું મહારાજ રે સામણા ગીરધારી. મારો અઠિયો મીરાબાઈ. હે મીરાબાઈ કોણ છે એલા? કવિ શામળ. રેવા દ્યો ભાઈ, રેવા દ્યો. કહી દો ને, સાચે નથી. અખો તો છોકરા. બસ. નાકર નામના કવિ દ્વારા ના કરો. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છો, યાદ રાખજો. અને બીજી વિષ્ણુદાસ દ્વારા લખવામાં આવેલી છે. વિષ્ણુદાસ. જો નરસિંહ મહેતા તમે બધા ઓળખો છો, પ્રેમાનંદ ને તમે બધા ઓળખો છો. નાકર નામના કવિ છે ને એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર થઈ ગયા. આ જો તો 4 મધ્યકાલીન ના જ છે. અને વિષ્ણુદાસ છે ને, વિષ્ણુદાસ ઈ કોણ હતો ખબર તમને? ના સર, નથી ખબર. ભાલળ નો પુત્ર. ભાલળ ને તો ઓળખો ને? નરસિંહ મહેતા પછી ભાલણ પછી મીરાબાઈ આવે. તો આ ભાલળ નો પુત્ર છે ને એ વિષ્ણુદાસ હતો, અને એને પણ હુંડી લખેલી છે. આ પ્રશ્ન એવો પૂછાયેલો હતો કે નીચેનામાંથી કયા સાહિત્યકારે
હુંડી લખેલી નથી. અને એની અંદર આપ્યું હતું નરસિંહ મહેતા, પછી આપ્યું હતું ભાલણ, પછી આપ્યું હતું પ્રેમાનંદ ને પછી આપ્યું હતું નાકર. તો જવાબ આપે ભાલણે નથી લખી, ભાલણના છોકરાએ લખી વિષ્ણુદાસે. તો 4 કવિઓ દ્વારા હુંડી લખવામાં આવેલી છે. રેડી? યસ સર. હે? યસ સર. ઓકે. ઋગ્વેદના ચોથા દેવતા એટલે મરુત. મરુત. આ મરુત કેના દેવતા છે? વાવાઝોડા. પવનના વાવાઝોડાના, પવનના દેવતા છે. વેરી ગુડ. ચલો, પવનના દેવતા, વાવાઝોડાના દેવતા. પછી એક દેવતા આવે સોમ દેવતા. ઈ શેના માટે છે? વનસ્પતિના દેવતા. વનસ્પતિના દેવતા. વેરી 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 ગુડ. વનસ્પતિના દેવતા. પછી હજી એક દેવતા આવશે જેનું નામ છે યમ. મૃત્યુના. મૃત્યુના દેવ. મૃત્યુના દેવતા. વેરી 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 ગુડ. સૂર્ય દેવતા. જીવન આપનાર. જીવન આપનારા દેવતા. અને છેલ્લા અને 8મા દેવતા આર્ષ. લગ્નના દેવ. લગ્નના દેવતા. વેરી 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 ગુડ. ચલો, આર્ષ ને સર. આર્ષ ફાડ્યો છો. આ લખાતું નથી, ખબર નહીં, નેટ ઇસ્યુ આવે ને એટલે મારો અવાજ તો પ્રોપર આવે છે ને? યસ સર, અવાજ ક્લિયર છે. અમે સાથે સાથે લખીશું. ઓકે. સર વનસ્પતિના દેવતાનું નામ શું કીધું? ક્યાં? વનસ્પતિના. સોમ. સોમ. સોમવાર એમ સોમ દેવતા. ઓકે સર, ડન. અહીંયા આપણો ઋગ્વેદ છે એ પૂરો થયો. હવે એક વખત તમે શાંતિથી આખો ઋગ્વેદ છે ની વાંચી જાઓ. પછી યજુર્વેદ, સામવેદ ને અથર્વેદ ત્રણેય નાનકડા છે, એ પતાવી દઈએ. સર પ્રગતિના દેવી ઉષા દેવી કીધા તો એમાં ઈ ઉષા દેવી એટલે સરસ્વતીમાં. જો ઉષા દેવી એટલે સરસ્વતીમાં એવું ક્યાંય પરફેક્ટલી ઉલ્લેખ કરેલો નથી એવો દોસ્ત. બધી જગ્યાએ ખાલી એટલું લખ્યું પ્રગતિની દેવી એટલે ઉષા, પ્રગતિની દેવી એટલે ઉષા. હવે ઉષાને સરસ્વતી કીધી છે કે લક્ષ્મી કીધી છે કઈ ખબર નથી. ઓકે સર. સર તમે જૂનું મંડળ 2 અને 7 કીધા, તો બાકીના બધા નવા છે એમાં સૌથી નવમું મંડળ. જી. તો સર મેં એક બુક વાંચી હતી ને, હવે યાદ નથી શેમાંથી, એમાં એ પહેલું અને 10મું મંડળ છે એને સૌથી નવા કીધા છે એમ. હા મેડમ, ઈ તમે બુક કઈ વાંચી કહું? આપણે ઓલી ઇતિહાસ માટેની કઈ બુક આવે છે, ભૂલી ગયું નામ. બરાબર, ઈ બુક ની અંદર એવું લખેલું છે મેડમ, પણ ઈ ખોટું છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઈશ્વર પાડવીની લ્યો. હા સર, એમાં ખોટું છે. હા, ઈશ્વર પાડવીની બુકમાં તમે વાંચ્યું છે મેડમ. આ સર યાદ નથી, એમાં એવું લખ્યું હતું કે જૂના મંડળ સર એ લોકોએ 2 થી 7 ને જૂના મંડળ એ લોકોએ કીધા છે એમાં. 2 થી 7 ને 2 થી 7 ને જૂના મંડળ કીધા છે, બીજો અને 7 ની બદલે 2 અને 7 કયો તોય ભલે ને 2 થી 7 કયો તોય ભલે, એ બંને સાચા છે. સર આ ગોત્ર જે છે ઈ પેલાના સમયમાં જે સર કઈ સમજાણું અવાજ વયો ગયો સાચા, અને બીજું ને 7મું કયો તોય સાચા. ગોત્ર વાળો પ્રશ્ન બોલ. હા સર, ગોત્ર જે આપણે પહેલાના સમયમાં જે ગોત્ર હતા અત્યારે છે જો કે, પણ ગોત્ર જે એ ડિફાઇન કરે ને કે આપણે એક પર્ટિક્યુલર કુળ, પણ જે મતલબ કે ઋષિના વંશજ તો નહીં, પણ જે ઋષિ પાસેથી જે શીખીને પરંપરા જે આપણા પૂર્વજોએ લીધી હોય ઈ ગોત્ર કહેવામાં આવે કે એના વંશજ જ? એને જ કહેવાય ગોત્ર. જે શીખેલી હોય એ પરંપરા, શીખેલી જે પરંપરા અનુસાર આપણા કુળ વાઇઝ નીચે આવતી હોય એને ગોત્ર તરીકે ઓળખાય. ઓકે.
ચલો ઋગ્વેદમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સર ચોથા મંડળની રચના કરેલ ઋષિનું નામ શું છે? કેના? ચોથા મંડળ 4. અવાજ કપાવા માંડ્યો. ચોથા મંડળની વ્યાસ ઋષિ. ઓકે સર. ઋષિ વ્યાસ. ઓકે સર, ડન. ચાલો એક વખત આખે આખો ઋગ્વેદ વાંચી નાખો ફટાફટ અને પછી મને ડન સર એક ક્વેશ્ચન હતો. હાજી સર બોલો. આ જે આ સિસ્ટમ હતી એમ કે ઋગ્વેદ અથવા વૈદિક સિસ્ટમ, એની અંદર મહિલાઓનું શું સ્થાન હતું? ઋગ્વેદની અંદર જ્યારે વૈદિક સંસ્કૃતિ હતી ત્યારે મહિલાઓનું સ્થાન બહુ જ મહત્વનું હતું. જેમ કે જે મહિલાઓનું સ્થાન અત્યારે કેમ છે કે એક છોકરીઓ છે એ છોકરાઓની સાથે વર્ક કરી શકે છે અને જે રીતે આગળ વધી શકે છે, એવું જ સ્થાન સેમ ટુ સેમ ઋગ્વેદની અંદર હતું. એવું માનનારા બધા જ લોકો છે ને ખોટા છે. ઋગ્વેદની અંદર છે ને એવા એકેય પ્રકારનું મહિલાઓને સ્થાન આપવામાં આવતું નહીં. પછી ધીમે ધીમે આર્યો આવશે, એની અંદર મહિલાઓને પ્રોપર સ્થાન આપવામાં આવતું. વળી પાછા આર્યો જેવા ગયા એટલે મહિલાઓને સ્થાન છે વળી પાછું ઊંચું આપવામાં આવ્યું. અને આર્યો જેવા ગયા મહિલાઓને સ્થાન વધુ આપવામાં આવ્યું. પછી ધીમે 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 પાછી જેવી મુગલ સલ્તનત આવવાની ચાલુ થઈ એટલે મહિલાઓને પાછી દબાવી દેવામાં આવી. અને ત્યાર પછી મહિલાઓને ઠેઠ ગાંધી બાપુ આવ્યા ને પછી ધીમે ધીમે સ્થાન આપવામાં આવ્યું. ઓકે, એટલે આમાં માતૃસત્તાત્મક નહોતી ને તે વખતની સંસ્કૃતિમાં? પિતૃ સંસ્કૃતિ. સર ચોથા મંડળમાં તમે વામદેવ લખાવ્યું. કેમાં? ચોથામાં વામદેવ આવે, તમે વ્યાસ બોલ્યા. હા સોરી વ્યાસ ઋષિ નહીં, સોરી વામદેવ આવશે. સોરી અંગિરા, ભાર્ગવ, વિશ્વામિત્ર ને વામદેવ, અત્રિ, ભારદ્વાજ, વશિષ્ઠ, કણવ અને યસ અંગિરસ ને સુક્તિ. યસ સોરી વામદેવ આવશે. મેડમ મને કોઈ પ્રશ્ન પૂછ્યો તો ને, સોરી. યસ સર. સર આ સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ સ્ત્રી પ્રધાન હતી કે પુરુષ પ્રધાન હતી? કઈ? સિંધુ ખીણની સંસ્કૃતિ માતૃ પ્રધાન. સ્ત્રી પ્રધાન નો કહેવાય, માતૃ પ્રધાન. ચલો હેડિંગ મારો. સર એક જ મિનિટ સર. એક ટેસ્ટ સિરીઝમાં ક્વેશ્ચન આવ્યો હતો એમ કે વૈદિક છે, ઋગ્વેદ છે, તો એમ કે તંત્ર મંત્રનું જે જ્ઞાન હોય એ આપણને આમાંથી મળે એમ કહી શકાય? સ્ટેટમેન્ટ સાચું પડે? તંત્ર મંત્રનું જ્ઞાન? હા સર. ખાલી એટલું જ સ્ટેટમેન્ટ હતું? સોરી સર, એમ હતું કે હડપ્પા કાલીન સંસ્કૃતિની દેન છે એની અંદર સ્ટેટમેન્ટ હતું કે તંત્ર મંત્રનું જ્ઞાન છે એની દેન છે. તો આ વાક્ય સાચું આવે કે ખોટું? તંત્ર મંત્રનું જ્ઞાન? ફરીથી એક વખત આખું સ્ટેટમેન્ટ બોલો તો. તંત્ર મંત્રનું જ્ઞાન છે એ હડપ્પીય સંસ્કૃતિ છે એમાંથી આપણને મળે છે. સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? હડપ્પીય સંસ્કૃતિમાંથી મળે છે. હા, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. મેં ખોટું કર્યું એટલે મને હવે આન્સર નથી ખ્યાલ, પણ સાચું આવે કે ખોટું એમ? ખોટું જ આવે મેડમ. તંત્ર મંત્રનો સંપૂર્ણ ઉલ્લેખ છે ને એ આપણને ઋગ્વેદ અને અથર્વવેદ માંથી મળે છે. હું તમને સમજાવી દઉં. ઋગ્વેદની અંદર જેટલા પણ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે એ બધા ભગવાનની દેવી દેવતાઓની સ્તુતિ માટે વાપરેલા મંત્રો છે. અને અથર્વવેદની અંદર જેટલા પણ મંત્ર તંત્રનો ઉચ્ચાર કરવામાં આવેલો છે એ બધા જ મંત્ર તંત્ર છે એ જાદુ ટોના માટે, અને જે આપણે તમને કહેવામાં આવે કે ભાઈ દાખલા તરીકે ઓલા ભૂવા બોલાવતા હોય, બરાબર છે, સ્મશાનમાં જઈને આત્મા બોલાવતા હોય, એના માટેના સંપૂર્ણ મંત્ર અથર્વવેદમાં લખેલા છે. એટલે મંત્ર તંત્રનો ઉલ્લેખ માત્ર 2 જ વેદ આપે છે, ઋગ્વેદ અને અથર્વવેદ. એના સિવાય કોઈ આપ્યા જ નથી. નહીં ઉપનિષદમાં કે નહીં બ્રાહ્મણ ગ્રંથોમાં કે નહીં હડપ્પીય સંસ્કૃતિમાં, નહીં ક્યાંય. ઓકે સર. અને સર જે 16 સંસ્કાર હોય છે એનો ઉલ્લેખ શેમાં છે? કેનો? 16 સંસ્કારનો ઉલ્લેખ જે છે એ ઋગ્વેદની અંદર જ છે. ઓકે. ઋગ્વેદની અંદર જ છે. એટલે પર્ટિક્યુલર એમાં તમે ઋગ્વેદ નો લખતા,
કારણ કે ઋગ્વેદની અંદર 16 સંસ્કારનો ઉલ્લેખ નથી. ઋગ્વેદની અંદર માત્ર 8 જ સંસ્કારનો ઉલ્લેખ છે અને બાકીના 8 સંસ્કારોનો ઉલ્લેખ બાકીના 3 ગ્રંથમાં છે, એટલે બાકીના 3 વેદમાં છે. એટલે તમને એમ પૂછવામાં આવે ને કે 16 સંસ્કાર છે કયા વેદમાં છે, તો તમારે એમ જ લખવાનું 4 વેદમાં. પણ એમ કે મેક્સિમમ શેમાં તો ઋગ્વેદમાં. ઓકે સર, ડન. ઓકે, હાલો હેડિંગ મારો યજુર્વેદ. ચલો યજુર્વેદ છે એ યાદ રાખજો, શબ્દ છે યજુષ. યજુષ શબ્દ છે એ યજ્ઞનું પ્રતીક માનવામાં આવે છે. યજુષ શબ્દ યજ્ઞનું પ્રતીક માનવામાં આવે છે. આ વેદની અંદર શેનો ઉલ્લેખ છે તો યાદ રાખજો કર્મકાંડના મંત્રોનો. કર્મકાંડના મંત્રોનો ઉલ્લેખ શેમાં છે? યજુર્વેદની અંદર. એટલે કર્મકાંડ એટલે શું? તો કે દાખલા તરીકે વિવાહ કરાવવા છે, કે જનોઈ આપવાની છે, કે પછી કોઈ પણ માંડવાના મુહૂર્ત છે, માળાના મુહૂર્ત છે, કે પછી કથા કરવાની છે સત્યનારાયણ બાપાની, એ બધાય કર્મકાંડનો ઉલ્લેખ શેની અંદર છે? યજુર્વેદની અંદર છે. અને આ યજુર્વેદના જે શ્લોક બોલે એ લોકોને શું કહેવાય? હોતરું જેમ ઋગ્વેદમાં કહેવાતું આને શું કહેવાય? અધ્વર્યુ. અવર્ધ્યુ. પરફેક્ટ જવાબ, અધ્વર્યુ. ચલો, વેરી ગુડ. આ વેદનું યજુર્વેદને એક બીજા પણ પેટ નેમે ઓળખવામાં આવે છે. એનું પેટ નેમ કયું ખબર છે કોઈને? અનુષ્ઠાનિક વેદ. યજુર્વેદ છે એ ગદ્યમાં છે કે ખાલી પદ્યમાં છે? બંને, ગદ્ય પદ્ય પદ્ય બંને. ગદ્ય પદ્ય બંનેમાં છે. યજુર્વેદ નો ઉપવેદ કયો? ગંધર્વવેદ. સોરી ધનુર્વેદ. ધનુર્વેદ. ઓકે, તો ગંધર્વ કોનો છે? સામવેદ. વેરી ગુડ. સામવેદ. યસ, વેરી ગુડ. ધનુર્વેદ. ઓકે, હવે આ યજુર્વેદના બ્રાહ્મણ ગ્રંથો કેટલા છે? 2. કયા કયા? તૈત્રીય અને શતપથ. વેરી ગુડ. તૈત્તરીય અને શતપથ. ચલો, વેરી 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 ગુડ. ચલો, હવે હું તમને એમ કહું, બ્રાહ્મણ ગ્રંથના ઉપનિષદ કેટલા હતો? 6 જેટલા છે. બોલો નામ. 2-3 આવડે છે ખાલી. કેટલા આવડે? ઈશોપનિષદ, બૃહદારણ્યક અને કઠોપનિષદ ને તૈત્રીય ખુદ. બીજું એક મૈત્રાણી. જો બધાયના નામ લખી નાખો, 6 ના. સૌથી પહેલું આવશે કઠ, બીજું આવશે તૈતરીય, ત્રીજું આવશે મૈત્રાયણી, મૈત્રાયણી, ચોથું આવશે શ્વેતા, પાંચમું આવશે બૃહદારણ્યક, અને છઠ્ઠું કઠ આવી ગયું, તૈતરી, મૈત્રી, ઈશો. ચાલો, અહીંયા યજુર્વેદ પૂરો. કોઈને કઈ ડાઉટ છે? સર લાસ્ટમાં લખાયું ઈ શું છે? ઈશો. ઈશો, હેમા માલિની છોકરી ઈશા, એમ ઈશો. ઓકે સર, રેડી. હાલો, હવે સર શામ આમાં નદીના એના શેને ઉલ્લેખ નથી કે ખાલી ઋગ્વેદમાં જ છે? ઋગ્વેદમાં જ છે. ઓકે. શામવેદ સૌથી પહેલું સંગીતનો વેદ માનવામાં આવે છે. સામવેદ નો અર્થ થાય મધુર સંગીત.
સામવેદ નો અર્થ થાય મધુર સંગીત. સામવેદ ની અંદર આમ જોવા જાવ તો 1875 જેટલા શ્લોક છે. અને આ સામવેદના 1875 શ્લોક બોલનાર વ્યક્તિ હોય એ વ્યક્તિને શું કહેવાય? ઉદ્ગત્રી. ઉદગત્રી તરીકે ઓળખવામાં આવે છે. સામવેદ ની અંદર 16,000 શ્લોકોનો ઉલ્લેખ છે. 16,000 શ્લોક, 16,000 શ્લોક તો ન કહી શકાય, 16,000 રાગનો ઉલ્લેખ છે. શ્લોક 1875, પણ જે રાગ છે એ 16,000 ગાવામાં આવેલા છે. અને એ કયા છે? પૃથક છંદ. પૃથ્વી છંદ નથી કીધું, પૃથક છંદ કીધું છે. સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. સંગીતની ગંગોત્રી માનવામાં આવે છે. સામવેદ ની આમ જોવા જાવ તો 3 શાખા પડે, 3 ભાગ પડે. પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. પહેલો ભાગ છે એનું નામ શું છે? કૌતુમ. બીજો છે એનું નામ શું છે? રાણાયનીય. રાણાયનીય. અને છેલ્લાનું જૈમિનીય. ચલો, કૌથુમ, રાણાયનીય અને જૈમિનીય. હવે આ જે સામવેદ છે એનો ઉપવેદ કયો છે? હમણાં જ બોલ્યા હતા, ગંધર્વવેદ. ગાંધર્વવેદ. ઋગ્વેદ છે, સામવેદ છે, એના બ્રાહ્મણ ગ્રંથો કેટલા છે? 3. કયા કયા? પંચવીસ, ષડવીસ અને જૈમિનીય. 25, 26 ને જૈમિનીય. વેરી ગુડ. 25, પછી 26, જૈમિનીય. હજી 2 રહી ગયા, 5 છે. છાંદોગ્ય અને કેનોપનિષદ. છાંદોગ્ય તો સાચું, છાંદોગ્ય સાચું. હજી આર્સેય. વેરી ગુડ, આર્ષેય. ચલો, રેડી છે? યસ સર. ચાલો, છેલ્લો અતિ મહત્વનો વેદ એટલે અથર્વવેદ. અથર્વવેદ. ચલો, અથર્વવેદ છે એને વેદ માનવામાં આવે છે, હા કે ના? હા. ઓકે, યાદ રાખજો, અથર્વવેદ ને વેદ માનવામાં આવે છે, પણ મોટા ભાગના બ્રાહ્મણો જે છે ને અથર્વવેદ ને વેદ નથી માનતા. ખાસ યાદ રાખજો, મોટા ભાગના બ્રાહ્મણો અથર્વવેદ ને વેદ માનતા નથી. સૌથી છેલ્લો લખાયેલો વેદ છે. અથર્વવેદ છે એની અંદર કેટલા કાંડ છે? 20 જેટલા. 20 જેટલા કાંડ છે. વેરી ગુડ. અને અથર્વવેદમાં શ્લોક કેટલા છે? શ્લોક 760. 711. 711. વેરી ગુડ. અને આને જાદુ ટોના ચિકિત્સા નો વેદ કહેવામાં આવે છે. અથર્વવેદ નો ઉપવેદ કયો છે? શિલ્પવેદ. શિલ્પવેદ. શિલ્પવેદ.
શિલ્પ વેદ, વેરી ગુડ. હવે હું તમને લોકોને એમ કહું કે આ જે અથર્વવેદ છે એના આપણા બ્રાહ્મણ ગ્રંથો છે કે છે જ નહીં? છે છે એક કેટલા? ગોપથ એક છે. ગોપથ. એક જ છે, ગોપથ. ચલો રેડી. કોઈને કઈ ડાઉટ છે એની અંદર? સર બ્રાહ્મણો કેમ સ્વીકારતા નથી અથર્વવેદને? શું કહેવામાં આવે છે? બ્રાહ્મણો કેમ સ્વીકારતા નથી અથર્વવેદને? અથર્વવેદ ને બ્રાહ્મણો નથી સ્વીકારતા એવું નથી, અમુક બ્રાહ્મણો નથી સ્વીકારતા. કારણ કે આ વેદ છે ને પાછળથી લખવામાં આવેલો છે. જે આમ જોવા જાવ તો ઈસવીસન ની જે સદી હતી, બરાબર છે, એવું કહેવાય છે કે ઈસવીસન 2500 વર્ષ પહેલા જયારે વેદ લખાણા, આ વેદ ની અંદર ઋગ્વેદ, યજુર્વેદ ને સામવેદ છે ને ત્રણે ત્રણ આમ જોવા જાવ તો સાથે સાથેની સદીઓમાં લખાયેલા છે. અને એના પછી લગભગ 2 થી 2500 વર્ષ પછી છે ને અથર્વવેદ લખવામાં આવેલો છે. એટલે મોટા ભાગના બ્રાહ્મણો એવું માને છે કે આ ચોથો છે ને એને વેદ ગણી જ ન શકાય. અને અમુક બ્રાહ્મણો તો એવું માને છે કે 5મો વેદ છે, અને 5મો વેદ એટલે કયો તો કે નાટ્ય શાસ્ત્ર. પણ નાટ્ય શાસ્ત્ર ને 5મો વેદ અમુક બ્રાહ્મણો માને છે. પણ અમુક બ્રાહ્મણો છે એ માત્ર ને માત્ર 4 વેદ માને છે, અમુક 3 માને છે અને અમુક 5 માને છે. 3 માને છે કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. 4 માને છે કયા? અથર્વવેદ. 5 માને કયા? તો કે નાટ્ય શાસ્ત્ર. અમુક લોકોની આ બધાની માન્યતા છે ઇતિહાસકારોની. રેડી છે ભાઈ? હા સર, આ વેદનું જે ઉચ્ચારણ કરતા હોય એના ઉપરથી જ આ સરનેમ હોય છે ને, દ્વિવેદી ને ત્રિવેદી. હવે ઈ પાછી મને નથી ખબર હો. ઓકે. જેટલા વેદોનું જ્ઞાન હોય ને, 2 વેદોનું જ્ઞાન હોય તો ત્રિવેદી, 3 વેદોનું જ્ઞાન હોય તો ત્રિવેદી, ચતુર્વેદી એવી. પણ એમાં છે ને એક રીતે જોવા જાવ ને તો ઈ આપણે માનેલું ઉપજાવેલું હોય ને એવું માનવામાં આવે છે, મને એવું લાગે છે. કારણ કે આપણે જે વ્યક્તિને ઓળખીએ છીએ ને એમાં એક જ વ્યક્તિ એવો હતો, આદિ શંકરાચાર્ય, કે જેને વેદોનું નોલેજ હતું. આદિ શંકરાચાર્ય સિવાય લગભગ કોઈ પાસે વેદોનું નોલેજ એવું નહોતું. એકેય બ્રાહ્મણ એવા નહોતા કે જેની પાસે 4 વેદોનું નોલેજ હોય. એકેય એવાય બ્રાહ્મણ નહોતા કે જેની પાસે બે કે ત્રણ વેદોનું નોલેજ હોય. બરાબર? તમે વિચાર કરો, એક ઋગ્વેદ છે એના 10 મંડળ અલગ અલગ ઋષિએ લખેલા છે. તો તમે એવું કઈ રીતે વિચારી શકો કે એક ઋષિ પાસે 2 વેદનું નોલેજ હશે, કે એક ઋષિ પાસે 3 વેદનું નોલેજ હશે? આદિ શંકરાચાર્ય હે ને એની પાસે 4 વેદનું નોલેજ હતું, પણ ચાલ ઉપર છલ્લા. બાકી એ આદિ શંકરાચાર્ય ખુદ સ્વીકારે છે કે મારી પાસે 4 વેદોનું નોલેજ નથી. એટલે આ સરનેમ કેવી રીતે પડી ને એ આપણને પછી ઓકે સર. રેડી? હવે જો ઋગ્વેદ એક લખવા માટે 10 15 જણા ધંધે લાગ્યા હોય, તો પછી એક જણા પાસે ક્યાંથી 3 જણાની સરનેમું ભેગી થઈ? ત્રિવેદી, 3 વેદ. વાહ, ડેમ ટ્રુ. સર હા સર, એકવાર કઈક એક્ઝામમાં ક્વેશ્ચન હતો કે ચિકિત્સા પદ્ધતિનું વર્ણન શેમાં છે? તો આ અથર્વવેદ જ આવે ને? અથર્વવેદ. એટલે સર આપણે આ ઋગ્વેદ છે એનો ઉપવેદ આયુર્વેદ છે, તો ઋગ્વેદ નો કહી શકાય? નો કહી શકાય. ઓકે સર. અને સર બીજું એ કે સૂક્ત અને ઋચા બંને મંત્રો એક જ ગણાય? બધું સૂક્ત કયો, ઋચા કયો કે મંત્ર કયો? સૂક્તો કયો, ઋચા કયો, મંત્ર કયો કે શ્લોક કયો, 4 એક જ. ઓકે સર, આ વેદો કઈ ભાષામાં લખાયેલા આવે? વેદો છે ને એ સંસ્કૃત ભાષા અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. સર પર્ટિક્યુલરલી આ જે અને આમ જોવા જાય ને મિત્રો, એક જ મિનિટ, આમ જોવા જાય ને તો વેદો છે ને ઈ પેલી વાત તો કે લખાયેલા જ નહોતા. બરાબર છે? વેદોના શ્લોક છે ને એ ગાઈને જ યાદ રાખવામાં આવતા. કે દાખલા તરીકે બ્રાહ્મણો છે ને એ વેદોના શ્લોક ઉચ્ચારે અને બીજા છે ને એ વેદોના શ્લોક છે ને યાદ રાખે. વર્ષો સુધી તો આવી જ માન્યતા હતી. પછી એ લોકોને એમ થયું કે હવે આગળની પેઢી છે ને એ હવે કોમ્પ્યુટરાઇઝ આવી જાય, એ લોકોનું ભેજું એટલું નહીં હાલે. એટલે એ લોકોએ લખવાના ચાલુ કર્યા ને પછી એની અંદર અલગ અલગ ઋષિઓ છે પોતાના મંતવ્ય રજૂ કરતા ગયા. અને મોટા ભાગના વેદો છે એ સંસ્કૃતમાં લખાયેલા, અમુક વેદોના અમુક પ્રકારો છે એ પ્રાકૃતમાં લખાયેલા છે. ઓકે સર, આના ઉપરથી ક્વેશ્ચન આવ્યો હતો ક્યાંક કે સર આ વેદ છે એ શેની અંદર લખાયેલા છે? એટલે તાડપત્રમાં અથવા તો કેમાં લખાયેલા? તો ઈ રીતે આ શેમાં લખેલા છે? વેદો શેમાં લખાયેલા છે? હા, નથી ખ્યાલ મેડમ મને. ઓકે એવો ઓકે સર. પ્રશ્ન પૂછાયેલો જ નથી. ક્યાં પૂછ્યો તો તમે?
ના સર, એક મોક ટેસ્ટ હમણાં પીઆઈ ની પ્રેક્ટિસ કરતા હતા ને તો એની અંદર આવ્યો હતો કે વેદ છે ઈ શેની અંદર લખાયેલા છે. મને આવડો તો નહોતો પણ આ ક્વેશ્ચન યાદ આવ્યો એટલે. જો મેડમ એક વસ્તુ સાંભળો કે વેદ છે ને એ પેલી વાત તો કે આપણા જે ઋષિ મુનિઓ જે થઈ ગયા એના દ્વારા લખવામાં આવેલા હતા. એટલે તાળપત્ર કે ભોજપત્ર એમાં તો લખવામાં નહીં જ આવ્યો હોય, ફાઇનલ વાત છે. એ લોકોએ લખ્યા હશે તો શેમાં લખ્યા હશે? કાગળ અને બોલપેન થી જ લખ્યા હશે. કઈ રીતે? તો કે કાગળ ઈ સમયમાં છે અસ્તિત્વમાં હતા અને બોલપેન માટે એ લોકો મોરનું પીછું છે એ સાઈમાં બોડી અને પછી લખતા. ડન સર, સમજી ગઈ. બરાબર. એટલે ઈ સમયે તાળપત્ર કે ભોજપત્ર કે એવા એકેયનો ઉપયોગ નહોતો થતો. ઋષિ મુનિઓ લખતા શીખ્યા ત્યારે કાગળ આવી ગયા હતા. હા. રેડી? હા સર. ઓકે, હાલો ભાઈ, હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો, બાકી ત્રણે ત્રણ વેદ ફટાફટ એકવાર વાંચી નાખો પછી આગળ વધીએ. બે મિનિટ આપું છું, વંચાઈ જાય એટલે ડન કયો. સર આ વેદ જે હતા એ ઓથેન્ટિકેટ તો જે પેલા એ લોકોએ જે લખ્યા આપણા ઋષિ મુનિઓએ, તો ઈ અત્યારે ઓથેન્ટિકેટ તો આપણી પાસે અવેલેબલ નહીં હોય ને આપણા ભારતમાં? છે દિલ્હીમાં પડ્યા છે. દિલ્હીની અંદર છે ને એક આપણું ઓલું ગ્રંથાલય છે, બરાબર છે, જેને મ્યુઝિયમ તરીકે બનાવવામાં આવેલું છે, જેની અંદર આ ચારે વેદ છે ઓરિજિનલ રાખવામાં આવેલા છે. એના સિવાય જે તે સમયે આપણું બંધારણ બન્યું હતું, જે ઓલી મોટી બહુ પુસ્તક છે, બરાબર, જે તમને બધામાં બતાવવામાં આવે છે, એ મોટી પુસ્તક પણ ત્યાં સાચવીને રાખવામાં આવેલી છે. અને એને છે ને એક પેટીમાં રાખવામાં આવેલા છે. એની પેટીની અંદર છે ને કઈ હું નામ ભૂલી ગયો, એ પ્રકારનો વાયુ એની અંદર છે, જેના કારણે એના જે કઈ પણ કાગળ છે એની સડી ન જાય. હિલિયમ વાયુ. નાઇટ્રોજન. સર, એ પ્રવાસીઓ માટે ખુલ્લું છે મ્યુઝિયમ? ખુલ્લું. કોરોના લીધે બંધ હોય તો ખબર નથી, બાકી ઓમ ખુલ્લું, હું જોવા ગયો છું. ઓકે સર. ઈ તમે ઓલા દિલ્હી જાવ એમાં ઓલી બસમાં બેહો ને 300 રૂપિયા દઈને, દિલ્હી પ્રવાસ વાળી, એમાં મ્યુઝિયમ, આ દિલ્હી દર્શન વાળી, એમાં આવી જ જઈએ. સર, એ નામ શું છે મ્યુઝિયમ નું, ખબર? મ્યુઝિયમ નું નામ નથી ખબર, ભૂલાઈ ગયું, નાનો હતો ત્યારે તું. સર, અથર્વવેદમાં કેવું આ બધા સ્ટ્રક્ચર્સ, બિલ્ડિંગના સ્ટ્રક્ચર્સ ને મતલબ મશીનરી ને ઈ બધાના જે એક્સપ્લેનેશન છે એ બધું અથર્વવેદમાં જ આપેલું છે કે સામવેદમાં છે? ક્યાંના સ્ટ્રક્ચર મેડમ? મતલબ કોઈ પણ સ્ટ્રક્ચર હોય, જેમ કે UFO નું પણ એક્સપ્લેનેશન છે એક વેદમાં આપેલું છે. હું કન્ફ્યુઝ છું અત્યારે, મતલબ લગભગ તો અથર્વવેદમાં જ છે. તો ઈ બધાના મતલબ અલગ અલગ સ્ટ્રક્ચર્સ જે હોય છે કે કેવી રીતે બનેલું છે ને શું અસ્તિત્વમાં હતું ને બધું, તો ઈ અથર્વવેદમાં જ છે ને સર? ના મેડમ, ઈ એકેય પ્રકારના વેદમાં છે જ નહીં. ઈ બધુંય છે ને ઈ ઉપનિષદની અંદર આપેલું છે, 108 ઉપનિષદમાં. ઈ વેદોમાં કે માહિતી જોવા મળતી જ નથી. સર હજી એક ક્વેશ્ચન છે સર, આ સમયમાં રાજા સિસ્ટમ હતી કે કબીલાઈ સિસ્ટમ જ હતી? કબીલા સિસ્ટમ જ હતી ને કબીલાનો મુખ્ય એ રાજા જ કહેવાતો, એટલે બે એક જ કહેવાય. એટલે સર વારસાગત નહોતું ને? હે? વારસાગત હતું કે વારસાગત નહોતું? વારસાગત નહોતું. દાખલા તરીકે ચંગેઝ ખાન છે તો એ તાતાર કબીલાનો હતો, તો કબીલું અને એનો રાજા ચંગેઝ ખાન, એ બે એક જ કહેવાય. ઓકે. હવે રેડી? ડન સર. ચાલો, તમે વેદો ઘોડીને પી ગયા ઘડીક વારમાં તો. ચાલો, ઉપનિષદ કેટલા છે? 108. મહત્વના કેટલા? 11. મહત્વના કેટલા? 11. 11 ના નામ આવડે છે કોઈને? તો લખી નાખો. પેલું ઉપનિષદ ઈશો. ઈશો ઉપનિષદ છે ને, એની એક વસ્તુ તમે ખાસ યાદ રાખી શકો કે ઈશો ઉપનિષદ ની અંદર ઐશ્વર્ય તત્વનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરાબર છે, ને ઈ આખું ગદ્યમાં લખવામાં આવેલું છે. ઈશ્વરીય તત્વ એટલે કે ભગવાન છે
ઈશ્વરીય તત્વ કંઈક છે એનો ઉલ્લેખ ક્યાં કરવામાં આવેલો છે? તો ખાસ યાદ રાખજો, ઈશો ઉપનિષદની અંદર. પછી એક છે ઉપનિષદ જેનું નામ છે કઠો ઉપનિષદ. કઠો, આ કઠો ઉપનિષદ ની અંદર તમે લોકો યાદ રાખી શકો કે યમ અને નચિકેતાનો સંવાદ આપેલો છે. યમ અને નચિકેતાનો સંવાદ આપેલો છે. અને આ કઠો ઉપનિષદ એવું છે કે જેની અંદર અહિંસા પરમો ધર્મ સૂત્ર આપેલું છે. અહિંસા પરમો ધર્મ. પછી ત્રીજું છે આપણે છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય, આ છાંદોગ્ય ઉપનિષદ છે ને એમાં આપણા કૃષ્ણ ભગવાનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, દેવકી પુત્ર કૃષ્ણનો, છાંદોગ્ય ઉપનિષદ ની અંદર. છાંદોગ્ય ઉપનિષદ ની અંદર છે ને આપણે તમને ખબર હોય તો જીવનની 4 અવસ્થા હોય, એની બદલે છાંદોગ્ય ઉપનિષદ ની અંદર જીવનની 3 જ અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જીવનની 3 અવસ્થા, પેલી છે બ્રહ્મચર્ય, બીજી છે ગ્રહસ્થ અને ત્રીજી વાનપ્રસ્થ. પછી તમે એક લખી શકો ઝાલાબો ઉપનિષદ. ઝાબાલો ઉપનિષદ. એમાં જીવનની 4 અવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાં આ બ્રહ્મચાર્ય તો છે જ, ગૃહસ્થ્ય તો છે જ, વાનપ્રસ્થ તો છે જ, પણ ચોથી એક મૂકી સંન્યાસ. પછી મુંડક ઉપનિષદ. આ તો કેટલી વખત આપણને બધાને ખબર જ હોય, સત્યમેવ જયતે ક્યાંથી લીધું? દેવનાગરી લિપિમાંથી. ત્યાર પછી અતિ મહત્વનું ઉપનિષદ કેન ઉપનિષદ. કેન, એમાં બ્રહ્મત્વનો ખ્યાલ છે. પછી આપણે લખી શકીએ કેન, પછી આપણે લખી શકીએ બૃહદ ઉપનિષદ, બૃહદારણ્યક. બૃહદારણ્યક ની અંદર તમને ખબર હશે કે આ એક તો છે ને બૃહદારણ્યક ની સૌથી મોટી ખાસિયત હતી, સૌથી મોટું ઉપનિષદ છે, સૌથી મોટું. 108 માં સૌથી મોટું હોય તો બૃહદારણ્યક. અને ઓલી હમણાં એક ઓલી સિરિયલ આવી હતી ખબર, વેબ સિરીઝ, હું નામ ભૂલી ગયો, એમાં એક ઓલું સૂત્ર આવે, અહમ બ્રહ્મ સ્વામી. અહમ બ્રહ્મ સ્વામી, નામ ભૂલી ગયો આપણો, ઓલા આપણે સેક્રેડ ગેમ્સ. સેક્રેડ ગેમ્સ માં, હા, સેક્રેડ ગેમ્સ, હા, એમાં ઓલો ચાલુ જ થઈ ગયો અહમ બ્રહ્મ સ્વામી. બરાબર છે. તો અહમ બ્રહ્મ સ્વામી નો ખ્યાલ ક્યાં આપેલો છે? બૃહદારણ્યકમાં. આ છાંદોગ્ય ઉપનિષદ છે ને કૃષ્ણ ભગવાન ઉલ્લેખ ખાલી ને ખાલી ગદ્યમાં જ છે, યાદ રાખજો. પછી આ બૃહદ ઉપનિષદ છે સૌથી મોટું, ઈ પણ આખે આખું ખાલી ગદ્યમાં જ છે. પછી આ કેન ઉપનિષદ છે, બ્રહ્મત્વનો ખ્યાલ આપ્યો, આખે આખું પદ્યમાં છે. અને બાકી બધા ગદ્ય પદ્ય મિક્સ છે. હવે તમને એમ પૂછે કે બધા ઉપનિષદને ફારસી ભાષામાં રૂપાંતર કોણે કર્યો હતો? અબુલ ફઝલ. સર અકબર. નહીં. હિન્ટ આપું? શાહજહાંનો મોટો પુત્ર. દારા સિક્કો હે. દારા સિક્કો. દારા સિક્કો શાહજહાંનો મોટો પુત્ર હતો, જેને બધા ઉપનિષદને ફારસી ભાષામાં રૂપાંતર કર્યા હતા. આના સિવાય
યાદ રાખવાનું રહેશે. રામાયણ, મહાભારત અને ભગવત ગીતા આનો ઉલ્લેખ પણ એને ફારસી ભાષામાં આખો કન્વર્ટ કરીને કરેલો છે. પછી આપણે જીવનની 4 અવસ્થા સમય જાય. બ્રહ્મચાર્ય, આનો સમયગાળો કેટલો હોય બ્રહ્મચાર્યનો? 25 વર્ષ સુધીનો. 1 થી 25 વર્ષ. ગૃહ 25 થી 50. 26 થી 50. 51 થી 75 ને આ 76 થી 100 સંન્યાસ. અત્યારની તો એવરેજ ખાલી 75 યર્સ જેટલી છે. આમાં ક્યાંથી લાસ્ટ આશ્રમ તો? હા, સાચી વાત છે. એવરેજ આયુષ્ય, એવરેજ ઉંમર 75 યર્સ. એમાં કોરોના આવ્યો પછી તો કઈ નક્કી ન કહેવાય 75 જીવશે કે નહીં જીવે. અમુક તો ગૃહસ્થામાં જ વયા ગયા હોય. વાન પ્રસ્થાય માન ભોગે. ચાલો સર, બ્રહ્મચાર્યનો સમયગાળો કેટલો છે? કેનો? બ્રહ્મચાર્યનો 1 થી 25 વર્ષ. ભણતા હોય ને 25 વર્ષ લગી. ઓકે સર. ચાલો હવે લગ્ન વિશે લખીએ. બરાબર છે. અલગ અલગ પ્રકારના લગ્નો છે એનો ઉલ્લેખ છે ને વેદોમાં કરવામાં આવેલો છે. સૌથી પહેલા બ્રહ્મ વિવાહ. બ્રહ્મ વિવાહ કોને કહેવાય ખબર છે? પોતાની જ જ્ઞાતિમાં. પોતાની જ જ્ઞાતિમાં. અને પણ યાદ રાખવાનું, પોતાની જ જ્ઞાતિમાં ઈચ્છા મુજબ દહેજ આપીને કરવામાં આવતા વિવાહ એટલે બ્રહ્મ વિવાહ. પોતાની તો જ્ઞાતિમાં ઈચ્છા મુજબ, છોકરીની ઈચ્છા ન હોય, છોકરાની ઈચ્છા ન હોય એમ નહીં, ઈચ્છા મુજબ અને દહેજ આપીને કરવામાં આવતા વિવાહ એટલે બ્રહ્મ વિવાહ. પછી બીજા આવે દેવ વિવાહ. ખબર છે? યજ્ઞ કરવા જે કરતા હોય ને બ્રાહ્મણ, એમની જોડે મેરેજ. યજ્ઞ કરાવતા બ્રાહ્મણ સાથે જ પરણાવી દેવામાં આવે. વેરી ગુડ. ત્રીજા વિવાહ પ્રજાપત્ય. પ્રજાપત્ય દહેજ વગરના વિવાહ. ઈચ્છા તો હોય પણ દહેજ ન લેવાનું હોય એમ. ઈચ્છા હોય, સારો વ્યક્તિ છે પણ દહેજ આપવાનું નહીં, એને શું કહેવાય? પ્રજાપત્ય વિવાહ. આર્ષ વિવાહ. આર્ષ ગાય બળદની જોડીની બદલે થતા વિવાહ. નહીં, લગ્ન થઈને ત્યારે વરરાજાને ગાય અને બળદની જોડી આપવામાં આવે એને કહેવાય આર્ષ વિવાહ. અત્યારના સમયના પ્રચલિત વિવાહ એટલે ગાંધર્વ વિવાહ. કેને કહેવાય ગાંધર્વ વિવાહ? લવ મેરેજ. લવ મેરેજ. વારે વાર. ગાંધર્વ વિવાહ કન્યા સાથે કન્યા અને વરની ઈચ્છા મુજબ થતા વિવાહ ગાંધર્વ વિવાહ. છે કોઈ એમાં ગાંધર્વ વાળું? પણ સર અત્યારે તો કેવું અરેન્જ મતલબ લવ પ્લસ અરેન્જ મેરેજ થાય છે, તો ઈ ક્યાં મેરેજ કહેવાય? મતલબ આમ લવ મેરેજ પણ પેરેન્ટ્સ ની ઈચ્છાથી કરતા હોય. આમ એને ગાંધર્વ જ ઈ કહેવાય. બ્રહ્મ વિવાહ, સોરી બ્રહ્મ વિવાહ ના આવે. નહીં, બ્રહ્મ વિવાહ નો આવે. અને પણ સર દહેજ મતલબ દેવા લેવાનું બધું થતું હોય. દેવા લેવાનું થતું હોય મતલબ મતલબ જે ઓલા મતલબ આપણે તો બધા જ્વેલરી ની બધા રિવાજ છે, પછી કપડાનું ને બધું શું કે કરિયા વર્ક કે ને કરિયાણું, સોરી પણ એને દેવા લેવાનું થોડું કહેવાય. તમે કદાચ નો દો તો હું તમારો હોસ્પિટલ બે ફડાકા નાખશે? ખબર નહીં. જો નાખતો હોય ફડાકા તો એને બ્રહ્મ વિવાહ કહેવાય. બરાબર. તમારે સાસુ પોતું કરતી હોય ઠેબુ મારે
કે ભાઈ લે તું તો કઈ લઈને ન આવી, તો એને બ્રહ્મ વિવાહ કહી શકાય. 100% ની વાત છે. બરાબર. સર કરિયાવર ને દહેજ વચ્ચે ફેર ગણાય ને, દહેજ છે ઈ જબરજસ્તી થી માગવું ગણાય ને, અને કરિયાવર તો પ્રેમથી હોય ને. આપ્યું હોય. ઓકે સર. ચલો ત્યાર પછી રાક્ષસ વિવાહ. તમે કયા વિવાહમાં કરશો મને કહેજો હો ભાઈ. રાક્ષસ વિવાહ, કન્યાની ઈચ્છા વિરુદ્ધ તેનું અપહરણ કરીને કરવામાં આવતા વિવાહ એટલે રાક્ષસ વિવાહ. કિડનેપિંગ કરવામાં આવે, રાક્ષસ વિવાહ. પછી લોકો પિશાચ વિવાહ. કન્યાના પિતાને ઉત્તમ વસ્તુ આપી દેવાની અને કન્યાની હારે લગ્ન કરી લેવાના, ટૂંકમાં ખરીદી લઈ લેવાની. સર એને તો અસુર વિવાહ ન કહેવાય? નહીં નહીં, સોરી, એને અસુર વિવાહ, પિશાચ વિવાહ, હા સોરી, એને અસુર વિવાહ કહેવાશો. સર આમાં તો નશો કરાવીને ઓલું કરે એને પિશાચ કહેવાય. હા, નશીલો પદાર્થ આપે ને એને પિશાચ વિવાહ. સોરી, મિસ્ટેક થઈ. પિશાચ વિવાહમાં કોઈ પણ નશીલો પદાર્થ હોય ને ઈ કન્યાને આપીને કરવામાં આવતા વિવાહ. અને અસુર વિવાહ એટલે કે કન્યાના પિતાને ઉત્તમ વસ્તુ આપી દેવાની અને એની સાથે કરાતા વિવાહ એટલે અસુર વિવાહ. પૈસાથી ખરીદીને એમ થયું ને. હા. સર તો રાક્ષસ ને અસુર બંને એક ના કહેવાય? શું રાક્ષસ અને અસુર? કારણ કે એમાં પણ કન્યાની ઈચ્છા ના હોય. સિરિયલ જોતા હોય એને એક કહેવાય, પણ આમાં વિવાહની મુહૂર્તમાં એક નો કહેવાય, અલગ કહેવાય. કારણ કે આમાં અપહરણ કરી લેવાનું છે, પછી પરણી જવાનું છે, અને અસુર વિવાહની અંદર નશીલો પદાર્થ ખવડાવી દેવાનો છે અને પછી વિવાહ કરાવવાના છે. રાક્ષસ ને અસુર. હા, હું તમને જ કહું, રાક્ષસ ની અંદર શું હોય કે કન્યાની ઈચ્છા વિરુદ્ધ અપહરણ કરીને, અને આમાં અપહરણ નથી કરવાનું, આમાં નશીલો પદાર્થ ખવડાવી દેવાનો, મમ્મી પપ્પાની સામે જ કરવાના. ટૂંકમાં કન્યાની એકની જ જન્મતી ન હોય ને? હા, કન્યાની એકની જન્મતી ન હોય. ટૂંકમાં આ બધા વિવાહ છે ને એ વેદો મુજબ લખાયેલા છે. અત્યારે આમાંથી એકેય વિવાહ પ્રચલિત છે કે નહીં મને નથી ખબર. બરાબર. એટલે તમે અત્યારે પાછું એમ ન કહેતા કે મારા અસુર વિવાહ થયા, મારા પિશાચ વિવાહ થયા, મારા ગાંધર્વ થયા, મારા બ્રહ્મ વિવાહ થયા. આવું અત્યારના તબક્કામાં તમે મગજમાં ન લેતા. સર આ બતાવે કે સ્ત્રીઓની સ્થિતિ સારી નહોતી તે સમયમાં. 100%. ચલો હવે કોઈને કઈ ડાઉટ છે આની અંદર? એકવાર 6 એ 6 7 એ 7 વિવાહ જે છે એ ક્લિયર કટ એક વખત વાંચી લ્યો તો ભાઈ. સર આ પ્રજાપતિ વિવાહ ને એના પછીનું શું? મારે નેટ આયેલું કીધું તો. આર્ષ વિવાહ. ક્યાં વિવાહ કયો છો? પ્રજાપત્ય? હા, એટલે પ્રજાપત્ય પછી આર્ષ મીંડા વાળો આર્ષ વિવાહ એક છે ને, હસબન્ડ ને ગાય અને બળદ ની જોડી ગિફ્ટ કરવામાં આવે. અને પ્રજાપત્ય એટલે કે દહેજ વગર છોકરો હારો હોય એની હારે કરાતા વિવાહ, દહેજ વગર. થેન્ક યુ. ચલો રેડી છે? એકવાર ફટાફટ વિવાહ બધે કરી નાખો એટલે ક્લિયર થાય. તમારે કયા વિવાહ વાંચવા, તમારે કયા વિવાહ કરવા એ પછી કેજો. ચલો ષડ દર્શન કેટલા છે? 6. એટલે તો ષડ દર્શન. વેરી ગુડ. સંખ્યા, બીજું યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ અને ઉત્તર મીમાંસા. પૂર્વ મીમાંસા,
અને છેલ્લું ઉત્તર મીમાંસા. ચલો ક્લિયર છે? હા સર. લખી નાખજો નામ. સર નામ બોલો ને ફરી વાર એક વખત. પહેલાનું નામ સંખ્યા, પછી યોગ. સર સાંખ્ય કે સંખ્ય? સાંખ્ય સર. હે? સાંખ્ય કે સંખ્ય? સંખ્યા લખો કે સાંખ્ય લખો, બે સરખું જ છે. અહીંયા સાંખ્ય લખો તોય હાલશે, સાંખ્ય અથવા સંખ્યા તોય સાચું. સાંખ્ય અથવા સંખ્યા, બીજું યોગ, ત્રીજું ન્યાય, ચોથું વૈશેષિક, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હવે મેં તમને લોકોને રામાયણ અને મહાભારતના પેલા લેક્ચરમાં પ્રશ્નો પૂછ્યા હતા, એ તમે લોકોએ લખેલા છે કે નથી લખ્યા? હલો, લખેલા છે. હા સર લેખા છે. એટલે કે રામાયણ છે એ કોણે લખ્યું? વાલ્મીકી ઋષિ દ્વારા. વાલ્મીકીનું સાચું નામ શું હતું? રત્નાકર ઋષિ. 24,000 શ્લોકોમાં લખાયેલું છે. 7 કાંડ એની અંદર આવેલા છે. રામ ભગવાન છે ઈક્ષ્વાક કુળના હતા. આ બધું લખેલું હોય. રાવણ પુલત્સ્ય વંશનો હતો. હા સર. હા હા સર આ કે ના? લખેલું. હા. તો એ પાછું લખાવતો નથી. મહાભારત છે વેદ વ્યાસે લખેલું છે. વેદ વ્યાસ નું સાચું નામ કૃષ્ણદેવ પાયન. 1,00,000 શ્લોક ની અંદર લખાયેલું છે. અને આ જે છે મહાભારત એ કોનું સમકાલીન છે? પૃથ્વીરાજ રાસોનું છે. બરાબર છે. 18 અધ્યાય છે, 700 શ્લોક છે. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું હતું. 18 પુરાણ પણ છે. એમાં સૌથી જૂનું પુરાણ છે એ કયું? તો કે મત્સ્ય પુરાણ. બરાબર છે. ગરુડ પુરાણ મત્સ્ય આપણે મૃત્યુ પછી ગાવામાં આવે છે. અને આપણા વડનગર ખાતે એક પુરાણ લખાયેલું છે, એનું નામ છે સ્કંદ પુરાણો. રેડી છે? યસ. યસ સર. ચલો ડન છે. તો આવતીકાલે આપણે લેક્ચર ચાલુ કરશું મૌર્ય વંશનો. તો આવતીકાલે 2 વંશ પતી જશે. એટલે આવતીકાલે મારી રજા છે, એટલે કે એના પછીના દિવસે તમે સમજી જાજો. બરાબર? એટલે કાલે કયો વાર છે? શુક્ર અને શનિવાર આપણે મળશું. એની અંદર આપણે 2 વંશ ઉડાડી દેશું, એક મૌર્ય અને એક ગુપ્ત. રેડી? યસ સર. ઓકે ચલો. તો આજે છે ને ભાઈ થોડોક નેટ ઇસ્યુ લાગે છે મને, મારામાં ફૂલ લખાતું નથી વ્યવસ્થિત રીતે. તો આજનો લેક્ચર છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર? આવતીકાલે ફરી પાછા આપણે મળશું. બરાબર છે? ત્યારે હું તમને લોકોને, પરમ દિવસે આપણે મળીએ ત્યારે હું તમને લોકોને આગળ કરાવીશ. રેડી બધા એ લોકોને? યસ સર. હા સર. યસ સર. ઓકે આવજો બધા. સર ઓકે સર. થેન્ક યુ. થેન્ક યુ સર. વેલકમ. થેન્ક યુ સર. વેલકમ.